મિનિટનો સમય છે અને ત્યારબાદ મેઘાણી સાહેબ એ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 અને 66 ઉપર વાત કરશે કે બિન ખેતી કઈ રીતે પરમિશન લઈ શકાય અને એના જુદા જુદા પાસાઓની ચર્ચા કરશે. મિત્રો, હમણાં જ ન્યૂઝપેપરમાં આવ્યું કે કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે અને ટેનન્સી એક્ટમાં અનેક સુધારાઓ થયા છે. 21 ઓગસ્ટના જ ન્યૂઝપેપરમાં એ વાત એવી આવેલી છે. પરંતુ એમાં પણ જે રિપોર્ટિંગ છે એના કરતાં થોડીક જુદી વાતો છે. આપણે જ્યારે જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે. મિત્રો, હાલ ગુજરાત સ્ટેટમાં તમે જાણો છો તેમ ટેનન્સી માટેના 3 કાયદાઓ છે. મુંબઈ રાજ્યના ગુજરાતનો જે ભાગ છે તેના માટે ગુજરાત ટેનન્સી એક્ટ, ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર એક્ટ 1948 લાગુ પડે છે. સૌરાષ્ટ્રનો જે એરિયા છે તેના માટે સૌરાષ્ટ્ર ઘરખેડ ટેનન્સી સેટલમેન્ટ અને એગ્રીકલ્ચર લેન્ડ ઓર્ડિનન્સ 1949 લાગુ પડે છે. અને કચ્છ અને વિદર્ભ એરિયા છે તેના માટે ગુજરાત ટેનન્સી વિદર્ભ અને કચ્છ એરિયા 1958 તે રીતનો લાગુ પડે છે. આપણે જ્યારે કલમ 63ની વાત કરીએ છીએ ત્યારે ગુજરાત ટેનન્સી એક્ટમાં તે કલમ 63 છે. સૌરાષ્ટ્ર ઘરખેડમાં તે કલમ 54 છે અને કચ્છ અને વિદર્ભ એરિયામાં તે કલમ 89 છે. આ ત્રણેય કલમોની જોગવાઈ સરખી છે, પરંતુ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં આ 3 જુદા જુદા કાયદાઓ લાગુ પડે છે. ગુજરાત ટેનન્સી એક્ટના ચેપ્ટર 5માં કલમ 63ની વાત કરવામાં આવેલી છે. મિત્રો, આપ જાણો છો કે છેલ્લા રિસર્ચ પ્રમાણે જનકભાઈ હમણાં કહ્યું તેમ કે લગભગ 70% લોકો ભારતમાં એ ખેતીના વ્યવસાય ઉપર નભે છે. ભારત દેશની લગભગ જીડીપીનો મોટાભાગની આવક એ ખેતીના વ્યવસાયમાંથી થાય છે. અને તેથી આ કાયદાનો, આ કલમનો મુખ્ય હેતુ એ છે કે ખેતીની જમીન ખેડૂત પાસે રહે અને ખેતીની જમીન બિન ખેડૂત પાસે ના જાય. તેનો હેતુ એ છે કે જો પૈસાદાર લોકો ખેતીની જમીનને ખેતીની જમીનની જેમ જ ખરીદશે અને પછી તેમાં ખેત ઉત્પાદન નહીં કરે અને એ ખેતીની જમીન પોતાની પાસે નફાખોરીના હેતુ માટે જો રાખશે તો તેનાથી આ ખેતીના ઉત્પાદનને ભારે અસર થશે. અને એટલા માટે કલમ 63 એ ટેનન્સી એક્ટમાં રાખી ટેનન્ટ્સ માટે સેક્શન 43 લાગુ પડે, જે ગણોતિયા છે તેમને, અને જેઓ ખેડૂત છે તેમને કલમ 63 લાગુ પડે. કલમ 63 શું કહે છે? ટેનન્સી એક્ટની કલમ 63 કહે છે કે કોઈ પણ ખેતીની જમીનને ખેડૂત બિન ખેડૂતને ટ્રાન્સફર કરી શકતા નથી. એટલે કે ખેડૂત વેચાણ કરીને, ખેડૂત બક્ષિસ આપીને, ખેડૂત એનું લીઝ કરીને કે કોઈ પણ પ્રકારે બિન ખેડૂતને આપી શકતા નથી. હા, એમાં એક વાત એવી મૂકી છે જે મને લાગે છે 1948ના કાયદાથી ચાલી આવી છે કે જો કોઈ વ્યક્તિની આવક 5,000 રૂપિયાથી ઓછી હોય તો તે ખેતીના હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકે. આજના સમયમાં એ શક્ય છે નહીં. બીજી એક જોગવાઈ એમાં પ્રોવિઝોમાં આપી છે કે જો કોઈ વ્યક્તિ ખેતીની જમીનને બિન ખેતીના ઉપયોગ માટે ખરીદવા માંગતી હોય તો તે કલેક્ટરની મંજૂરીથી આવી જમીન ખરીદી શકે અને કલેક્ટર પરમિશનમાં જે કોઈ સમયગાળો લખે તે સમયગાળા દરમિયાન તેમને બિન ખેતીની મંજૂરી લઈ લેવાની રહેશે. પણ કોઈ જમીન બિન ખેડૂત ખેતીની જમીન તરીકે રાખી શકે નહીં અને ખેતીના ઉપયોગ માટે ખરીદી શકે નહીં. મિત્રો, હવે આ જે જોગવાઈ છે કલમ 63 એમાં 2015માં એક સુધારો આવ્યો અને કલમ 63માં જ કલમ 63(1)A ઉમેરવામાં આવી. 63(1)A ઉમેરવામાં આવી અને 63(1)A એવું કહ્યું કે કોઈ પબ્લિક ટ્રસ્ટ
કે જે સખાવતી હેતુ માટે સ્થપાયું હોય અને બિન નફાકારક પ્રવૃત્તિ કરતું હોય તો તેવું પબ્લિક ટ્રસ્ટ કોઈ જમીન આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે ઉપયોગ કરવા માટે તબદીલ કરી શકશે, પોતાની રીતે ખરીદી શકશે. એટલે કે કોઈ પબ્લિક ટ્રસ્ટ કે જે નફાકારક હેતુ માટે કામ નથી કરતું, સખાવતી હેતુ માટે કામ કરે છે, એને 2015 થી ખેતીની જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી અને આ પેટા કલમ 1 છે એમાંથી મુક્તિ આપવામાં આવી. મિત્રો, આ કલમ 63 સાથે બે મહત્વના ઇસ્યુ પણ સંકળાયેલા છે. એક પ્રશ્ન એવો ઉદ્ભવેલો કે કોઈ વિલથી આ જમીનને ટ્રાન્સફર કરી શકે કે કેમ. બીજો એક પ્રશ્ન એવો પણ ઉદ્ભવ્યો કે ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ એ આ જમીન ગુજરાતમાં આવીને ખરીદી શકે કે કેમ. અને આપ જાણો છો, હમણાં જ સુપ્રીમ કોર્ટનો 15 જૂને ચુકાદો આવેલો કે જે આ વિલનો ઇસ્યુ હતો એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે વિલથી પણ કોઈ ખેડૂત ખેતીની જમીન આપી શકશે નહીં. એમાં ઘણી દલીલો થઈ કે ઇન્ડિયન સક્સેશન એક્ટ જે છે એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી તેની કોઈ પણ મિલકત નિકાલ કરી શકે છે. તો સક્સેશન એક્ટ તો સેન્ટ્રલ એક્ટ છે, તમે ગુજરાત ટેનન્સી એક્ટ થી આવો પ્રતિબંધ કઈ રીતે મૂકી શકો? એ સંદર્ભમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ, એટલે કે તેના જીવન દરમિયાન ખેતીની જમીન જો બિન ખેડૂતને ન આપી શકતા હોય તો પછી તેમના મૃત્યુ પછી પણ એવું ડેક્લેરેશન ના કરી શકે કે મારી ખેતીની જમીન હું બિન ખેડૂતને આપીને જઉં છું. એટલે જે વ્યક્તિ જીવન પર્યંત જ કાર્ય ન કરી શકે, જે કાર્ય ખરેખર પબ્લિક પોલિસીની વિરુદ્ધનું હોય, તો તે વિલ દ્વારા પણ કરી શકાય નહીં. આવો ચુકાદો ડિવિઝન બેન્ચે આપેલો 2009માં. એ ચુકાદા ઉપર અરજદારો નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા. ઘણા સમયથી આ મેટર પેન્ડિંગ હતી અને કોવિડ દરમિયાન 15મી જૂને 15 જૂન 2020ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના 3 ઓનરેબલ જજીસે ચુકાદો આપ્યો અને એવું કહ્યું કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને અમે માન્ય રાખીએ છીએ. આ 3 જજ સાહેબે ઇન્ડિયન સક્સેશન એક્ટના મુદ્દા ઉપર પણ ચર્ચા કરી, કલમ 63 ઉપર બી ચર્ચા કરી અને કલમ 43 ઉપર બી ચર્ચા કરી. આમાં એક નવો પ્રશ્ન પણ ઉદ્ભવેલો કે કલમ 43 જે છે ટેનન્સી એક્ટની, એમાં જે વર્ડ આપણે જોયા આગળ સેલ, લીઝ, ગિફ્ટ, એની જોડે એક વર્ડ એસાઇનમેન્ટ પણ છે. અને એટલે એવું કહ્યું કે હા, ટેનન્ટના સંદર્ભમાં તમે એવું કહી શકો કે ટેસ્ટામેન્ટરી ડિસ્પોઝિશન જે છે એ એસાઇનમેન્ટમાં હજી આવે, પણ કલમ 63માં તો એસાઇનમેન્ટ વર્ડ જ નથી. અને એનું પણ ડિસ્કશન કર્યા પછી નામદાર સુપ્રીમ કોર્ટે એ જ કહ્યું કે ના, ભલે શબ્દ ન હોય છતાં પણ એ પબ્લિક પોલિસી વિરુદ્ધનું કૃત્ય છે અને એટલે કોઈ પણ વ્યક્તિ વિલથી પબ્લિક પોલિસી વિરુદ્ધનું કૃત્ય કરી શકે નહીં. એટલે કલમ 43 મુજબ કોઈ ગણોતીઓ પણ વિલથી પોતાની જમીન બિન ખેડૂતને ન આપી શકે. એટલું જ નહીં, પરંતુ કોઈ ખેડૂત પણ પોતાની જમીન બિન ખેડૂતને વિલથી આપી શકે નહીં. તે સિવાય એક બીજો મુદ્દો હતો કે ગુજરાત બહારનો ખેડૂત એ આ કલમ 63ની મંજૂરીને લઈને, અથવા એ ખેડૂત જ છે એટલે એ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે કે કેમ. એ સંદર્ભમાં પણ 2012માં ઓનરેબલ ડિવિઝન બેન્ચે એવું કહ્યું કે આ ગુજરાત બહારનો ખેડૂત એ ગુજરાતમાં જમીન ખેતીની ખરીદી શકશે, કારણ કે ખેડૂત હોવો જરૂરી છે, એ ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય. તમે જાણો છો કે આ ખાસ કચ્છ અને વિદર્ભ એરિયાના સંદર્ભમાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો, કારણ કે ઘણા બધા પંજાબના આપણા ખેડૂત મિત્રો એ કચ્છમાં સેટલ થયા છે અને એ ખેતીની જમીન ધરાવે છે. અને અચાનક જ આ એક સરકારે સર્ક્યુલર કરેલો કે કોઈ બિન ગુજરાતી
આવી જમીન ન ખરીદી શકે. અને એ કેસ હતો પૃથ્વીસિંહ શીખ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, અને એમાં ડિવિઝન બેન્ચે કહ્યું કે એના ગુજરાત બહારનો ખેડૂત ખરીદી શકે. હવે આ મુદ્દા ઉપર પણ સ્ટેટ ઓફ ગુજરાતે નામદાર સુપ્રીમ કોર્ટમાં એસએલપી કરી છે, અને એ એસએલપી હજુ સુધી પેન્ડિંગ છે. એટલે ઇસ્યુ કાયમ માટે એનો નિર્ણય થયો છે એવું ન કહેવાય, પરંતુ ડિવિઝન બેન્ચનું આ પ્રમાણેનું જજમેન્ટ છે. મિત્રો, કલમ 63 ના સંદર્ભમાં જરા બે બીજા અગત્યના પણ એમેન્ડમેન્ટની વાત કરી લઈએ કે જે ખૂબ જ આપણને અસર કરતા છે. તમે જાણો છો તેમ કે કલમ 63 AB એ ટેનન્સી એક્ટમાં નવી ઉમેરવામાં આવી છે. 63 AB બહુ અસરકારક, બહુ કામની કલમ હતી, પણ એની એક લિમિટ આપવામાં આવી, ટાઈમ લિમિટ આપવામાં આવી. 63 AB એવું કહે છે કે જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીન બિન ખેડૂતને વેચી દીધી હોય, કોઈ કંપનીને વેચી હોય, કોઈ વ્યક્તિને વેચી દીધી હોય, અને એ બિન ખેડૂત પાસે જમીન હોય તો કલમ 63 નો ભંગ થાય, 84C ના પ્રોસિડિંગ શરૂ થાય. તો એ જે બિન ખેડૂત છે, એ બિન ખેડૂતે જો 30/6/2015 આ ડેટ આપવામાં આવી, કટ ઓફ ડેટ. મજાની વાત એ છે કે આ જે જોગવાઈ છે એ 63 AB 3 ડિસેમ્બર 2015 થી અમલમાં આવી. એમાં એવું કહ્યું કે 30/6/2015 સુધી જો કોઈ બિન ખેડૂતે આ ખેતીની જમીન ખેડૂતને વેચી દીધી હશે તો પછી આવા ટ્રાન્ઝેક્શનને 10% જંત્રી વેલ્યુના પ્રીમિયમ ચાર્જ કરીને રેગ્યુલરાઇઝ કરી શકાશે. એટલે ખેડૂતે બિન ખેડૂતને વેચી દીધી, બિન ખેડૂત પાસે હતી, એટલે સ્વાભાવિક રીતે ટ્રાન્ઝેક્શન વેલિડ ના થાય, અને બિન ખેડૂત પાસેથી ખેડૂત ખરીદે તો પણ સરકાર 84C ના ટ્રાન્ઝેક્શન એટલે પ્રોસિડિંગ શરૂ કરતી હતી. એટલે આ જોગવાઈ ઉમેરી 63 AB અને કહ્યું કે 30/6/2015 પહેલા જો છેલ્લો ખરીદનાર ખેડૂત હોય, લાસ્ટ પરચેઝર, એ જો એગ્રીકલ્ચરિસ્ટ હોય તો અમારો હેતુ સર થાય છે કે ખેડૂત પાસે ખેતીની જમીન છે. એટલે સરકારે કહ્યું કે 10% પ્રીમિયમ ભરી અને તમે એને રેગ્યુલરાઇઝ કરાવી શકો છો. તો આ 63 AB ની કલમમાં આવું થયું, પણ એમાં 30/6/2015 પહેલા આ થયું હોવું જોઈએ. હવે જે હમણાં સુધારા થયા તેની થોડી વાત કરીએ, અને બહુ અગત્યના સુધારા છે. તમે જાણો છો એમ 63 AB, 63 AC, 63 AD એવી ઘણી ઉમેરી છે, પરંતુ આપણે એની આજે ચર્ચા નથી કરતા. હમણાં 21 ઓગસ્ટે આપ જાણો છો તે પ્રમાણે ટેનન્સી એક્ટમાં ઘણા અગત્યના સુધારા થયા. કલમ 63 AA જે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જમીન ખરીદવાની છૂટ આપે છે, એ 63 AB માં પણ સુધારા થયા, 63 AA માં પણ સુધારા થયા, અને 63 AAA એવી કલમ નવી ઉમેરવામાં આવી. અને જસ્ટ હજી 6 દિવસ પહેલા જ સરકારે નોટિફિકેશન એટલે ઓર્ડિનન્સ બહાર પાડ્યું, કારણ કે અત્યારે વિધાનસભા જે છે એ સેશનમાં નથી, એટલે ગુજરાત સરકારે ઓર્ડિનન્સ 21 ઓગસ્ટ 2020 ના રોજ બહાર પાડ્યો, અને ટેનન્સી એક્ટની કલમ 63 AA અને 63 AAA એ ઉમેરવામાં આવી. જ્યારે હું આ 63 AA કહું છું ત્યારે એ પણ નક્કી છે કે સૌરાષ્ટ્ર ઘરખેડ એક્ટમાં પણ કલમ 55માં સુધારો કરવામાં આવ્યો, અને 55 એ નવી ઉમેરવામાં આવી. તેવી રીતે ટેનન્સી એક્ટ જે કચ્છ અને વિદર્ભ એરિયાનો છે તેમાં પણ 89 એમાં સુધારો કરવામાં આવ્યો, અને 89 AA નવી ઉમેરવામાં આવી. હવે ખૂબ ટૂંકમાં હું તમને આ સુધારાની વાત કરું, કારણ કે ઘણા બધા મિત્રોની ઈચ્છા હતી કે આ સુધારા શું આવ્યા છે, ન્યૂઝપેપરમાં રિપોર્ટિંગ શું છે અને ઓર્ડિનન્સ શું છે, તે બંને વચ્ચેનો ભેદ જાણીએ. એટલે હું તમને જે આપણને ડે ટુ લાઈફમાં જરૂર છે એની વાત કરું તો સૌથી પહેલા 63 AA ની વાત કરું કે એમાં એક ક્લોઝ 4A છે. એ ક્લોઝ 4A માં એક નવો પ્રોવિઝો ઉમેરવામાં આવ્યો છે. તમે જાણો છો કે જો કોઈ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જમીન ખરીદવામાં આવી હોય અને કલેક્ટર ત્યારબાદ સર્ટિફિકેટ આપે તો 3 વર્ષના ગાળામાં આપણે તેનો ઉપયોગ શરૂ કરવાનો હોય છે. અને જો 3 વર્ષના ગાળામાં તેનો ઉપયોગ શરૂ ન કરી શકાય તો પછી કલેક્ટર પાસે મંજૂરી માંગી અને એને વેચાણ કરી શકાય છે. હવે આમાં એકદમ ડ્રાસ્ટિક રેટ જે હતો એમાં ડ્રાસ્ટિક સુધારો થઈ ગયો.
પહેલા જે જોગવાઈ હતી એ જોગવાઈમાં એવું હતું કે જો તમે 3 વર્ષથી 5 વર્ષમાં વેચાણ કરવાનું, આવું ફરીથી વેચાણ કરવાની મંજૂરી માંગો કે અમારે 3 વર્ષમાં આ નથી થઈ શક્યું, તો સરકાર એ વખતે માત્ર 40% જંત્રી વેલ્યુના ચાર્જ કરતા હતા પ્રીમિયમ. 5 થી 7 વર્ષ હોય તો 60%, અને 7 વર્ષ પછી હોય તો 100% પ્રીમિયમ આપવું પડે આવી પરમિશન લેતા પહેલા. આની અંદર એકદમ નવો સુધારો કરવામાં આવ્યો અને હવે એવું કહ્યું, 4 સ્લેબ કર્યા કે 3 થી 5 વર્ષ, એટલે 3 વર્ષ તો તમારે કરવું જ પડે શરૂઆત ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે લીધી હોય, પણ નથી કરી શકતા, તો 3 વર્ષથી 5 વર્ષની અંદર જો તમે પરમિશન માંગશો તો 100% પ્રીમિયમ ભરવું પડશે. પહેલા એ રેટ માત્ર 40% હતો, તો હવે કહ્યું કે 100% ભરવો પડશે. 5 વર્ષથી 7 વર્ષમાં 60% પ્રીમિયમ ભરવું પડશે. 7 વર્ષથી 10 વર્ષમાં 30% ભરવું પડશે, અને 10 વર્ષ પછી જો આવી પરમિશન માંગો તો 25% પ્રીમિયમ ભરવું પડશે. એટલે આવી રીતે રેટમાં સુધારો કરવામાં આવ્યો. પરંતુ 2 મહત્વના સુધારા મને લાગે છે કે જે થયા છે આ છે કે જો કોઈ જમીન તમે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે લીધી હોય 63AA નીચે, અને GDCR પ્રમાણે તે એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિ કરવાનું શક્ય ન બને, તો ઘણીવાર એવું થતું હતું કે સરકાર કંઈક જમીન પરત કરી દો, પણ અહીંયા હવે એ સુધારો પ્રોવિઝો ઉમેરવામાં આવ્યો અને એવું કહ્યું કે જે કોમન GDCR સરકારનો જે છે તેમાં એ જમીનમાં જે એરિયા બતાવ્યો હોય તે એરિયામાં તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવા મંજૂરી આપી શકાશે. એટલે ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે લીધું અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ બાન થઈ જાય GDCRમાં, તો તમે કહી શકો કે હું કોમર્શિયલ એક્ટિવિટી કરીશ કે રેસિડેન્શિયલ એક્ટિવિટીઝ કરીશ, તો સરકાર એ પ્રમાણેની મંજૂરી આપી શકશે. એવું આ 21 ઓગસ્ટથી સુધારો કરવામાં આવ્યો. બીજો એક બહુ મહત્વનો સુધારો થયો કે એક તક આપી સરકારે કે જો તમે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે આ જમીન લીધી છે તો પહેલા આપણે વેચવાની મંજૂરી જોઈએ તો પ્રીમિયમ ભરવું પડે. તો એવું કહ્યું કે જો કોઈ કંપની હોય તો તેનું મર્જર કરીને પણ ટ્રાન્સફર કરી શકાશે. કોઈ ભાગીદારી પેઢી હોય તો તેને કંપનીમાં ટ્રાન્સફર બદલી શકાશે. કંપની હોય તો ભાગીદારીમાં રૂપાંતર કરી શકાશે. કોઈ ગ્રુપ કંપની હોય, કોઈ એસોસિએટ કંપની હોય, તમે એમાં એને ટ્રાન્સફર કરી શકશો. આવી બધી છૂટ આપી અને એમાં એવું કહ્યું કે અમે માત્ર 10% પ્રીમિયમ લઈશું. મને લાગે છે કે આ ઘણી રાહતવાળી જોગવાઈ છે કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે આપણે જગ્યા લીધી હોય અને પછી જો એનો ઉપયોગ ન કરી શકીએ તો કોઈ કંપનીમાં એને મર્જર થઈ શકે, કોઈ ભાગીદારી પેઢી કંપની બનાવીને એનું મર્જર કરી શકે અથવા એનું નામ બદલી શકે. તો તમને આવી રીતે થોડી છૂટ આપી કે આ જગ્યાનો આ રીતે ઉપયોગ આપણે કરી શકીએ. સરકારે એટલું આમાં પ્રોવિઝો ઉમેરી અને માત્ર 10% પ્રીમિયમમાં કહ્યું. બીજું એક એમાં જોગવાઈ ઉમેરી કે જો ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અથવા તો કંપની લો ટ્રિબ્યુનલ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કોઈ હુકમનામું થયું હોય અને એ હુકમનામાને આધારે જો હરાજી કરવાનો પ્રસંગ આવે અને ટ્રાન્સફર કરવાનો પ્રશ્ન આવે તો તેવા કિસ્સાઓમાં પણ આવી સરકાર મંજૂરી આપશે. પણ જો 60 દિવસમાં મંજૂરી લેવામાં આવશે તો 10% જંત્રીના ભરવાના રહેશે, અને જો 60 દિવસ પછી મંજૂરી લેવામાં આવશે તો 20% પ્રીમિયમ ભરવાનું રહેશે. પણ છતાં પણ એવું વેચાણની મંજૂરી એ હુકમના આધારે આપવાનો આ પ્રોવિઝો ઉમેરવામાં આવ્યો. હવે સૌથી મહત્વની અને છેલ્લે જે ઉમેરી છે તે 63AAA. 63AAA ની જોગવાઈ એક એવી છે, એટલે એવું એકદમ સમાચારમાં આવ્યું કે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે, પણ એમાં એવું છે કે જે ઇન્ડસ્ટ્રીયલ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે 63AA માં એવું હતું કે તમે માત્ર ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે જ આપણે એ જમીન ખરીદી શકીએ. તો અહીંયા એ જરા સ્કોપને થોડો વાઇડન કર્યો. એ સ્કોપમાં સરકારે એક આવી 63AAA ઉમેરીને એવું કહ્યું કે અત્યારે અમે જે જાહેર કર્યા છે તે હેતુ અને ભવિષ્યમાં વખતો વખત જાહેર કરવામાં આવે તેવા હેતુ માટે કોઈ ખેતીની જમીન કોઈ બિન ખેડૂત ખરીદી શકશે. તો એ હેતુ શું આપ્યા? તો એમને કહ્યું કે જેમ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટેની જોગવાઈ હતી તેવી જોગવાઈ લાગુ પડશે, પણ તે હેતુમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલની સાથે ઉમેર્યો કે કોઈ કૃષિ યુનિવર્સિટી કરવી હોય, કોઈ પશુપાલન માટેની યુનિવર્સિટી કરવી હોય, કોઈ એજ્યુકેશન પર્પસ માટે, મેડિકલ પર્પસ માટે, હેલ્થ પર્પસ માટે એનું ડેવલપ કરવું હોય
તો બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જેમ લઈ શકતા હતા એવી રીતે બીજા 3-4 હેતુ માટે પણ એ ખેતીની જમીન લેવાની રહેશે. હા, ચોક્કસ એમાં ઇન્ડસ્ટ્રીયલ જે માટે હતી એવી જ જોગવાઈ અહીંયા કરી કે આપણે પહેલા એ જમીન ખરીદી શકીએ અને ત્યારબાદ 30 દિવસમાં સરકારને કલેક્ટરને નોટિસ આપવાની રહેશે. કલેક્ટરને નોટિસ આપવામાં આવે એટલે કલેક્ટર એ વેરીફાઈ કરશે કે આ ખરેખર બોનાફાઇડ હેતુથી આ જગ્યા ખરીદવામાં આવી છે, અને એવું થશે તો કલેક્ટર સર્ટિફિકેટ આપશે. હા, જો કલેક્ટર રિફ્યુઝ કરે કે ના ના આ તમારો પર્પસ બોનાફાઇડે નથી લાગતો, તો પાછો કલમ 63 નો બ્રીચ થયો ગણાશે અને 84C ની કાર્યવાહી થઈ શકશે. એટલે એમાં અહીંયા જોગવાઈ આપી કે એવા ઓર્ડરને, કલેક્ટરના એવા ઓર્ડરને ગુજરાત સરકાર એટલે ગવર્મેન્ટમાં ચેલેન્જ કરી શકાશે, એટલે કે અપીલ દ્વારા એને ચેલેન્જ કરી શકાશે. અને ઇન્ક્વાયરી કલેક્ટર જે કરી છે યોગ્ય છે કે કેમ તે જોવામાં આવશે. હા, એમાં એક બીજો પ્રોવિઝો ઉમેરવામાં આવ્યો કે જો 10 હેક્ટરથી વધારે જગ્યા ખરીદવાનો પ્રસંગ બને તો કલેક્ટરની નહીં પણ રેવન્યુ સેક્રેટરીની અથવા એ જે ઓથોરાઇઝ કરે તે વ્યક્તિની મંજૂરી લેવાની રહેશે. કોઈ લેન્ડ જો માલિક એનો શિડ્યુલ ટ્રાઇબનો હોય તો શિડ્યુલ ટ્રાઇબના વ્યક્તિના સંદર્ભમાં જે 73AA છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની, અને એમાં જે રિસ્ટ્રિક્શન છે તે રિસ્ટ્રિક્શનો પણ લાગુ પડશે. અહીંયા એક જબરજસ્ત જોગવાઈ એવી કરી છે કે આવા કોઈ હેતુ માટે જમીન જો ખરીદવામાં આવે હેલ્થના, આરોગ્યના, જેમ મેં વાત કરીએ, તો કલમ 3A અહીંયા ઉમેરી અને એવું કહ્યું કે તમારે 30 દિવસમાં કલેક્ટરને જાણ કરી દેવી પડશે કે અમે આ વેચાણ દસ્તાવેજથી આ જગ્યા ખરીદી છે. જો 30 દિવસમાં જાણ કરવામાં નહીં આવે 1 મહિના પછી, તો દર મહિને જંત્રીની વેલ્યુના 1% પ્રમાણે દંડ ભર્યા કરવો પડશે. એટલે દર મહિને જંત્રીનો 1% જે થાય, 4 મહિના પછી કરો તો 3 મહિનાનો દંડ તમારે જંત્રીની જે કિંમત હોય એના 1% પ્રમાણે ભરવો પડશે. એટલે આ જોગવાઈઓ એની અંદર કરવામાં આવી છે. અને જે પેલામાં હતું એ પ્રમાણે જ કે આવી રીતે જો જગ્યાઓ ખરીદી હોય તો તેનો 3 વર્ષમાં ઉપયોગ શરૂ કરી દેવો પડશે. તો મિત્રો, આ કલમ 63ની જે આ જોગવાઈઓ છે તે અને એની સાથેની જે જુદી જુદી કલમો છે એની મેં તમને ટૂંકમાં વાત કરી. ફરીથી હું એટલું જ કહીશ કે સમાચાર એવા આવ્યા હતા કે કોઈ પણ બિન ખેડૂત હવે ખેડૂતની જગ્યા ખરીદી શકે, તો એવું નથી. કોઈ પણ બિન ખેડૂત ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે અથવા તો જે આ 63AAમાં જે બતાવી છે તે બાબતો માટે જ આ જગ્યા ખરીદી શકે છે. અને 63ના નિયંત્રણો હજી તેમના તેમ જ છે. અને કોઈ પણ વ્યક્તિ ઇવન વિલથી પણ હવે એ જગ્યા બિન ખેડૂતને આપી શકતા નથી. તો મારી આ વાત મને બરાબર 15 મિનિટ આપવામાં આવી હતી, મેં 15 મિનિટમાં વાત પૂરી કરી છે. આપની સાથે મને આ વિચારો શેર કરવાની આપ સૌએ મને જે તક આપી છે તે, અને અમારા લો ગુરુ માર્ગદર્શક હું નઝમુદ્દીનભાઈ મેઘાણીનો પણ આભાર માનું છું કે તેમને મને આવા 157 મિત્રો અત્યારે ઝૂમ ઉપર છે અને બીજા ફેસબુક અને યુટ્યુબ ઉપર હશે, તે બધાની સાથે મારા વિચારો શેર કરવાની તક આપી. એ માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે મેઘાણી સાહેબને સાંભળીએ. એમની વાત પછી કોઈ પણ પ્રશ્નો હશે તો હું જરૂરથી એના જવાબ આપવા માટે તૈયાર છું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર મેહુલભાઈ. આપણે સાથે જ રહીશું અત્યારે. પછી છેલ્લે સવાલોના જવાબ આપણે જે કંઈ લોકોના પ્રશ્નો હશે તે આપણે એની ચર્ચા કરીશું. હવે હું વિનંતી કરીશ એડવોકેટ નજમુદ્દીન મેઘાણી સાહેબને કે તેઓ પોતાનું પ્રવચન આપે. મેઘાણી સાહેબ, વેલકમ. મેઘાણી સાહેબ. જી નમસ્તે મિત્રો. સૌપ્રથમ હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર સુરત ચેપ્ટર તથા એને સંકલિત તમામ સંસ્થાઓના તથા અલ્ટ્રા સિમેન્ટનો ખૂબ આભારી છું કે મને એમનો ફેમિલી મેમ્બર ગણી અને અવારનવાર આપને મળવાનો મોકો મળે છે. અને આપની સંસ્થા સાથે જોડાયેલા ઘણા બધા પ્રતિષ્ઠિત પ્રોફેશનલો છે અને એમની સાથે વિચારો શેર કરવાનો જે મોકો મળે બહુ મોટી મારા માટે આનંદની વસ્તુ છે. અને આપ જે મને માન આપી રહ્યા છો, ઓનર કરો છો, એ માટે ખૂબ આભાર.
ફરી એકવાર આપણે એક ભેગું થઈએ. સૌથી પહેલા તો હું મેહુલભાઈના ખૂબ અભિનંદન આપું છું કે એમણે કલમ 63 પર ખૂબ સુંદર આપને સમજણ આપી અને ખાસ કરીને તો તાજેતરમાં જ હજુ 10-15 દિવસ પહેલા જ જે સુધારા આવ્યા તેની જાણકારી આપી. મૂળભૂત હેતુ તો એ જ છે કે ભાઈ ખેતીની જમીન અંગેના કાયદાઓ જે છે તેની અંદર ઘણી બધી એટલી બધી મૂંઝવણો હોય છે કે કયો કાયદો શું લાગે તે સામાન્ય નાગરિક બહુ ઝડપથી સમજી શકતો નથી. તો સામાન્ય નાગરિકની ભાષામાં મેહુલભાઈ આપણને સમજાવ્યું. હવે એ જ વિષયનું આપણે બિન ખેતી કરવા માટેની જે જોગવાઈ છે તે મેહુલભાઈ જે જોગવાઈની વાત કરી તે ગણોત ધારાની કલમ 63 હતી. બિન ખેતીની જોગવાઈ છે તે મહેસૂલ ધારાની જોગવાઈ છે અને મહેસૂલ ધારો એટલે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈ છે. અને એ 65ની જોગવાઈ તો જમીન ખેતીની જમીનનો બિન ખેતીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની પરવાનગી કેવી રીતે લેવી જોઈએ અને એની અંદર અન્ય બીજી જે કોઈક હાઈકોર્ટના ચુકાદાઓ છે એ ચુકાદાઓ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે. આપ સૌ જાણો છો અને ઘણા બધાને પ્રશ્ન પણ થાય છે કે જમીન આપણી હોય, આપણે માલિક હોઈએ, છતાં બી સરકારનો આ વેચાય, આ ન વેચાય, આનો આ ઉપયોગ થાય, આ ન ઉપયોગ થાય, તેવું બધું સરકારનું આપણે શા માટે આ બધું બંધનો છે? આવો એક સામાન્ય નાગરિકના ઘણો પ્રશ્ન થાય છે. અને હું જ્યાં પણ જાઉં છું ને ત્યાં ઘણા પ્રવચનો પણ આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આપણી માલિકીની જગ્યામાં ગવર્મેન્ટ શા માટે દખલગીરી કરે છે? આપણી જગ્યા આપણે મન ફાવે તે રીતે વાપરી શકીએ, આપણે માલિક છે. તો સૌ પહેલા તો આપણે બિન ખેતીની જગ્યાની પરવાનગી શા માટે લેવી પડે તેની એક એનું જે મૂળભૂત ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે, એનું મૂળભૂત જે સિદ્ધાંત છે તેની વાત કરીએ. અને 2-3 મિનિટમાં શોર્ટમાં હું સમજાવવાની કોશિશ કરીશ આપને કે આજના સમયમાં કદાચ સરકાર માટે, રાજ્ય માટે આવકના ઘણા સોર્સ હશે, પણ આજથી 50-60 વર્ષ પહેલા રાજ્યના આર્થિક સ્ત્રોતમાં ખેતીની આવક સિવાય બીજા કોઈ આવકના સાધનો નહોતા. અને પરંપરા પુરાણા કાળથી એ જોવામાં આવ્યું છે કે રાજા હોય કે રાજ્ય હોય એ તમામ પોતાની જગ્યા હતી અને તે પોતે યોગ્ય વ્યક્તિને ખેતી કરવા માટે આપતા હતા અને એ ખેતીની આવકમાંથી રાજ્ય પોતાનો હિસ્સો રાખતો હતો. તો લેન્ડ રેવન્યુ કોડ કે જે 1879 માં આવ્યો છે, એ 1879માં ફંડામેન્ટલ જે એની જોગવાઈ છે એ છે કે તમામ જમીનના માલિક સરકાર છે. જો આપણે એમ માનતા હોય કે આપણે માલિક છે તો કાયદા પ્રમાણે એ માન્યતા ખોટી છે. આપણે જે કોઈ જગ્યા ધરાવીએ છીએ એ તમામ જગ્યાના માલિક સરકાર છે અને આપણે ફક્ત એના કબજેદાર એટલે પોઝેશન હોલ્ડર અથવા તો ઓક્યુપાયર છે. તમે કોઈ પણ રેવન્યુ રેકોર્ડ જોશો ને તો ત્યાં ક્યાંય પણ એવું લખેલું નથી આવતું કે આ જમીનના માલિક ફલાણાભાઈ છે. એમાં ફક્ત 7/12ની નકલ જુઓ, સિટી સર્વેની નકલ જુઓ અથવા અન્ય કોઈ પણ નમૂનામાં જુઓ 2, 5, 7, 11માં, તો એમાં ક્યાંય માલિક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. એમાં કાં તો ઓક્યુપાયર હોય, પોઝેશન હોલ્ડર હોય, કબજેદાર છે, ધારણકર્તા છે, એવો શબ્દ છે. એટલે પહેલા તો એક ગેરસમજ દૂર કરવી જોઈએ કે આપણે જમીનના એબ્સોલ્યુટ ઓનર છે. દસ્તાવેજમાં ભલે આપણે એમ લખતા હોય કે આ જમીનના સ્વતંત્ર અને સંપૂર્ણ માલિક છે, પરંતુ ખરેખર તો દરેક જમીન સરકારની માલિકી છે અને આપણે કબજેદાર અને ધારણકર્તા છે. એટલે જમીનનો જે કંઈ ઉપયોગ કરવો હોય તે સરકારની માલિકની પરવાનગી વગર આપણે કરી શકતા નથી. એટલે મૂળભૂત કાયદામાં એમ લખ્યું છે કે તમને આ જે જગ્યા આપી છે તે ખેતી માટે જ આપી છે. તમે ખેતીની જમીનના જ હકદાર છો. જો ખેતી સિવાય તમારે કઈ ઉપયોગ કરવો હોય તો સરકારની પરવાનગી લેવી પડે. આ રીતે બિન ખેતીની પરવાનગી લેવાનો એક સિદ્ધાંત કાયદામાં છે અને તે લેન્ડ રેવન્યુ કોડની સેક્શન 65 થી આપ્યો છે. 65ની સેક્શનમાં એવું છે, આપણે હવે કાયદાની સેક્શનોમાં નહીં જઈશું, સીધી આપણે વાત કરીશું જેથી આપણો સમય થોડો બચે અને કાયદાની ભાષાઓ ઓછી થાય. એમાં એ સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિ, કોઈ કબજેદાર, કોઈ ઓક્યુપાયર ખેતીની જમીન ધારણ કરતો હોય અને એને ખેતી સિવાયનો એનો ઉપયોગ કરવો હોય તો એને
કલેક્ટરશ્રી અથવા તો સરકારશ્રીની પરવાનગી લઈને એ બીજો હેતુ માટે ઉપયોગ કરી શકે. વગર પરવાનગીએ ખેતી સિવાયનો ઉપયોગ જો કરે તો એ કાયદાનો ભંગ થશે અને સરકાર એની સામે પગલાં લઈ શકે. અને જગ્યા ખાલસા કરવા સુધીની એમાં જોગવાઈઓ છે. એટલે દરેક માણસ, દરેક વ્યક્તિ માટે, દરેક નાગરિક માટે એ ફરજિયાત થઈ ગયું કે જો ખેતીની જગ્યાનો ખેતી સિવાય ઉપયોગ કરવો હોય તો એણે સરકારની અથવા કલેક્ટરની પરવાનગી લેવી જોઈએ. હવે ખેતી સિવાયના ઉપયોગમાં ઘણીવાર એ થાય છે કે ખેતી સિવાયનો ઉપયોગ એટલે શું? તો ફક્ત બાંધકામ એને જ ખેતી સિવાયનો ઉપયોગ આપણે ગણીએ, એને એટલે બાંધકામ. પણ એવું નથી. ખેતી સિવાય એટલે કોઈ પણ જેમાં ખેતી ના થતી હોય બધા ઉપયોગ આવી જાય. દાખલા તરીકે તમે મકાન બનાવો, ઇન્ડસ્ટ્રીઝ કરો, ઈટ પાડો, એને ઓપન કોઈને જગ્યાના ગોડાઉન બનાવો અથવા કબ્રસ્તાન બનાવો, મંદિર બનાવો, સ્મશાન ઘાટ બનાવો, આ બધા જ જે છે જે ખેતી સિવાયનો ઉપયોગ છે એ બધા જ માટે પરવાનગી લેવી જરૂરી છે. અગર જો એ પરવાનગી લીધા વગર એવું કોઈ કૃત્ય કરે તો એ બ્રીચ ઓફ એક્ટ થઈ જાય છે, શરત ભંગ થાય છે અને એના કારણે એ જગ્યાના પર દંડ થઈ શકે છે અથવા તો જમીન ખાલસા થઈ શકે છે. અને આપ જાણો છો કે વર્ષોથી આ વસ્તુ બધાને જાણે, એને શબ્દ તો એટલો બધો ફેમસ છે, કદાચ બિન ખેતી શબ્દ આપણે બહુ ઓછા જાણતા હઈશું, પણ એને શબ્દ તો ખૂબ જાણીતો છે. અને એના કારણે શું થયું છે કે વર્ષોથી આપણે જોઈએ છે કે કોઈ જમીનનું બાંધકામ થવું હોય તો એને થઈ શકે નહીં તે આપણે જોતા હતા. અને પ્રથમ તો એવું હતું કે એની પરવાનગી તમે લેવા જાઓ તો 15 દિવસ મહિનામાં એ પરવાનગી મળી બી જતી હતી. અને જે હુકમ થતો હોય ને તો એક જ પેજનો, એક ફૂલસ્કેપ કાગળમાં શરૂઆત થઈ ઉપરથી અને નીચે પરવાનગી મળી જાય એટલા હુકમ થતા હતા. તમે 1975 પહેલાના હુકમ બધા જોશો એને ના તો એક જ પેજના, સવા પેજ, 1.5 પેજના જ હતા. કારણ કે એ વખતે જમીનની કિંમત કે એના ઉપયોગ ખૂબ ઓછા થતા હતા. પણ ત્યાર પછી આખું અર્બનાઇઝ થયું, શહેરીકરણ ખૂબ વધી ગયું, ખેતીની જમીનો ખૂબ મોટા પ્રમાણમાં બિન ખેતીમાં ફેરવાવા લાગી. એટલે સરકારે પરવાનગી આપવા માટે ઘણા બધા રિસ્ટ્રિક્શનો અને એની જે કાર્યવાહી છે તે, અને ઘણીવાર ચીટિંગ બી થવા માંડ્યા એટલે પણ એ કાર્યવાહી ખૂબ થઈ. હવે આપણે લેટેસ્ટ કાર્યની વાત કરીએ કે આગળનું ભૂલી જાય કે જે ગયું તે ગયું. આજની તારીખમાં જે છે તો એની કાર્યવાહી જે કરવાની હોય છે તે ઓનલાઈન કરવાની હોય છે. જો તમારે એની પરવાનગી મેળવવી હોય તો સરકારની ઓનલાઈન વેબસાઇટ પર જઈ તમારે એની અરજી કરવાની. તમે એને કરવા માંગતા હોય તો તમે વેબસાઇટ પર જઈને એમ કહો કે મારે 65ની પરવાનગી જોઈએ ને તો એ 65નું ફોર્મ તમને એમના સ્ક્રીન પર દેખાય. અને તે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય એટલે તમારે એમાં કોઈ લખવાનું નથી હોય, યસ નો ટીક કરવાની, એ રીતે જ ઓબ્જેક્ટિવ ટાઈપનો પત્ર હોય છે. એ પત્ર તમે બરાબર ભરી લો અને જો એ બરાબર હોય તો સેકન્ડ પેજ ખુલે. જો એ બરાબર ન હોય તો સેકન્ડ પેજ ખુલે નહીં અને તમારી અરજી ત્યાં જ અટકી જાય. પણ જો એ બરાબર ભરાઈ જાય તો તમારી એ સેકન્ડ પેજ ખુલે, એમાં એફિડેવિટ આવે. એફિડેવિટમાં પણ મોટે ભાગે ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો હોય છે, યસ નો ટીક મારવાનું. એટલે તમારે એ ભરી લો એટલે એ એફિડેવિટ બરાબર હોય એટલે તમારું ત્રીજું પેજ ખુલે અને એમાં તમારે ઓનલાઈન પર મીટર 50 પૈસાના હિસાબે પૈસા જમા કરાવવાના હોય. એ પૈસા તમારે નેટ બેન્કિંગ થી અથવા તો ક્રેડિટ કાર્ડ થી, ડેબિટ કાર્ડ થી ભરો એટલે તમારું ફોર્મ એ લોકો સ્વીકાર્યું છે એ આવે. એ ફોર્મ સ્વીકાર્યા પછી એ લોકો એની ચકાસણી કરે અને ચકાસણી કર્યા પછી જો તમારું ફોર્મ બરાબર એમને લાગે તો તમારી અરજીનો સ્વીકાર કરે અથવા તો એ રિફ્યુઝ કરે અથવા તો નામંજૂર કરે. અને આ જે પદ્ધતિ, આ જે પ્રક્રિયા છે તે 10 દિવસની અંદર હોય છે. તો તમે એકવાર ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં બધા જ ફિઝિકલ પેપર જે એના ચેકલિસ્ટમાં બતાવ્યા છે એ ફિઝિકલ પેપર કલેક્ટર ઓફિસમાં તમારે જમા કરાવી દેવાના છે. અને જો મોટે ભાગે 2 કે 3 દિવસમાં જ આવી જાય છે કે તમારી અરજી મંજૂર, ઓનલાઈન અરજી મંજૂર કરવામાં આવી છે કે નહીં. જો ના મંજૂર કરે તો તમારે એ ફિઝિકલ પેપર કલેક્ટર ઓફિસમાં જમા કરાવવાના રહેતા નથી. અને જે કંઈ ક્વેરી હોય તે પાછી એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને, પાછું ફોર્મ ભરીને, પાછા પૈસા ભરીને
તમારે એની ક્વેરી દૂર કરવી પડે. આમ આ સિમ્પલ એક છે કે ભાઈ 10 દિવસની અંદર તમારે ફિઝિકલ પેપર જમા કરાવ્યા પછી કલેક્ટર ઓફિસ પોતાની મેળે ઓનલાઈન જે તે સંસ્થાના અભિપ્રાય, લેન્ડ એક્વિઝિશન છે, નહેર ખાતું છે, ઇલેક્ટ્રિક ખાતું છે કે લાગતી વળગતી જે બી સંસ્થા છે, ટોચ મર્યાદાનું ખાતું, એ બધાના અભિપ્રાય મેળવે અને એ અભિપ્રાય મેળવા પછી જો એમને લાગે કે આને પરવાનગી આપવા જેવી છે એટલે તમને વિશેષ ધારાના પૈસા ભરવા માટેનું ઓનલાઈન એક ચલણ મોકલવામાં આવે. એ પૈસા તમે ઓનલાઈન ભરી દો એટલે તમને ફાઇનલ એનએનો હુકમ આપવામાં આવે ફિઝિકલ, અને એ ઓર્ડરથી તમને ખેતીની જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ કરવા માટેની પરવાનગી આપવામાં આવે. આ એક પ્રોસિજરલ વાત હતી. અને એ પ્રોસિજરલ વાત કેવી છે કે પ્રોસિજર કરવા માટે કોઈને પણ તમે જે ઇન્ટરનેટ જાણતો હોય તેની પાસે તમે કરાવી શકો, અને એના માટે કોઈ કાયદાના નિષ્ણાતની જરૂર નથી રહેતી, પરંતુ ઇન્ટરનેટ વાપરનારની જાણકારની જરૂર રહે છે. પણ હવે આપણે જે ખરેખર જાણવા જેવી વસ્તુ છે તે આપણે જાણવાની કોશિશ કરીએ કે જે એને જ્યારે પ્રોસિજર છે ત્યારે પ્રશ્ન શું ઉભા થાય છે અને એમાં કાયદાનું શું પ્રોવિઝન છે અથવા હાઈકોર્ટનું શું પ્રોવિઝન છે. જો સૌથી પહેલા તો આપણે જ્યારે એનેનો પ્રોસિજર ચાલતો હોય છે ને ત્યારે વાંધા અરજીઓ ઘણી આવે છે. કોઈ એમ કે મારું સાટાકટ છે, કોઈ એમ કે કોઈ બેન ઊભી થાય કે આમાં મારી વારસા હક રહ્યો છે, મારા બાપાએ કે મારા ભાઈએ મારું નામ 7/12 ચડાવ્યું નથી એટલે આ એનેની પરવાનગી આપવી નહીં જોઈએ. આવી રીતે ઘણી વાંધા અરજીઓ આવે છે. હવે કાયદામાં શું છે કે એનેનો જે પરવાનગી આપવામાં આવે છે તેને ટાઇટલ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કલેક્ટરની એ ફરજ બને છે કે 7/12 જેના નામ હોય તેને સાંભળીને એને પરમિશન આપવાની. એમાં બીજા કોના હક સમાયેલા છે નથી સમાયેલા, કોઈનો હક લાગે છે નથી લાગતો, એ સાંભળવાની કલેક્ટરને આ કલમ 65 હેઠળ કોઈ સત્તા નથી. એને તો ફક્ત ઓક્યુપાયર કોણ છે, કબજેદાર કોણ છે, અને જે કબજેદાર 7/12 બતાવ્યા છે તેને પરવાનગી આપી દેવી જોઈએ, બસ એટલું જ છે. એટલે જે આ વાંધાઓ રજૂ કરે છે, જે ઘણીવાર ભાઈઓ બહેનો સાટાકટ વાળા અથવા તો અન્ય આજુબાજુ વાળા જે વાંધા કરે છે, તો એ વાંધા જે છે તે ટાઇટલના વાંધા સાંભળવાની કલમ 65 હેઠળ કલેક્ટરને કોઈ હકુમત નથી, એને કોઈ જ્યુરિસ્ડિક્શન નથી. એને તો ફક્ત ઓક્યુપાયરને જોઈને આપો એવા વાંધા જે આપણે રજૂ કરે તેણે સિવિલ કોર્ટમાં જવું પડે અને સિવિલ કોર્ટમાંથી હુકમ લાવવો પડે કે આને એને કરવા દેવું જોઈએ કે ન કરવા દેવું જોઈએ. એટલે જ્યારે આવી રીતે કોઈ વાંધા અરજી આવવાનો ડર હોય તો વાંધા અરજી આવે તો પક્ષકારે ડરવાની જરૂર નથી, કારણ કે કાયદામાં એવા એનેના વાંધા લેવામાં કોઈને હક આપવામાં આવેલ નથી. હવે પછી ઘણીવાર શું થાય છે કે એને થઈ ગયા પછી દસ્તાવેજ થઈ જાય, અને દસ્તાવેજ થઈ ગયા પછી શું છે કે દસ્તાવેજમાં જે થયો હોય તેની એન્ટ્રી 7/12 ન પડી હોય, કાં તો એનેની એન્ટ્રી ન પડી હોય, કાં તો દસ્તાવેજની એન્ટ્રી ન પડી હોય, તો મૂળ જમીન માલિક એ એનેનો ઓર્ડર રદ કરવા જાય કે જે તે વખતે આ એનેની અરજી કરી તેમાં આમ નહોતું થયું તેમ કંઈ પણ વાંધો કાઢી. અને તો કાયદામાં અને નામદાર હાઈકોર્ટને એવા જજમેન્ટ છે કે એકવાર કોઈ વ્યક્તિએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોય પછી એ જમીન પ્રત્યે તેના તમામ હકોનો નષ્ટ થઈ જાય છે, એનું કોઈ હક હિત રહેતું નથી. અને એવી વ્યક્તિ એવા એનેના ઓર્ડર રદ કરવા માટે કોઈ હક ધરાવતો નથી. એટલે જો કોઈ આવો મૂળ ખેડૂત એનેનો હુકમ રદ કરવા જાય તો એ એવો હુકમ રદ કરાવી શકે નહીં. એટલે એવી રીતે જો મૂળ ખેડૂત તો ક્યારેક નવા ખરીદનારને હેરાન કરવા અથવા તો જેને બહુ સ્પષ્ટ ભાષામાં કહે તો નાક દબાવીને પૈસા કઢાવવાનો જો કોઈ હેતુ ધરાવતો હોય તો એવો હેતુ બહાર આવી શકે નહીં. એટલે મૂળ ખેડૂત હોય તેની વાંધા અરજી ચાલી શકે નહીં. અને કાયદામાં જે એક બહુ મહત્વની જોગવાઈ છે કે તમે જે દિવસે અરજી કરો એનેની તેના 90 દિવસમાં ઓથોરિટીએ
તેનો નિકાલ કરી નાખવો જોઈએ. એ કાયદાની જોગવાઈ છે. એટલે એક ફરજિયાત મેન્ડેટરી ઓથોરિટી માટે આવી જાય, કલેક્ટર માટે અથવા તો જે કોઈ ઓથોરિટી હોય તેના માટે આવી જાય. આ અગાઉ વર્ષ પહેલા જે અર્બન એરિયા સિવાયની જગ્યા હતી તેને જિલ્લા પંચાયત એને કરતી હતી. હવે તો ટોટલ તમામ એના પાવર્સ કલેક્ટરને આપી દેવામાં આવ્યા છે, એટલે જિલ્લા કલેક્ટર કરે છે. પણ કલેક્ટર શ્રીએ એમને અરજી મળ્યાના 90 દિવસમાં અરજીનો નિર્ણય લઈ લેવો જોઈએ. હા અથવા ના જે પણ કહેવું હોય તે 90 દિવસમાં સ્પષ્ટ કોમ્યુનિકેશન એને અરજદારને કરી દેવું જોઈએ, એને જાણ કરી દેવી જોઈએ. એને પોતાના નોટિંગમાં નહીં પણ અરજદારને કોમ્યુનિકેટ કરવું જોઈએ કે તમારી અરજી મંજૂર કરવામાં આવે છે અથવા ના મંજૂર કરવામાં આવે. જો 90 દિવસમાં આવો કોઈ નિર્ણય અરજદારને કરવામાં ન આવે તો તેવી જગ્યા એને થયેલી ગણાય. એટલે એના માટે પછી કલેક્ટરના હુકમની જરૂર રહેતી નથી. એકવાર અરજી કર્યા પછી જો 90 દિવસમાં કલેક્ટર એના હુકમ અંગે કોઈ નિર્ણય ન લે તો એ જગ્યા ઓટોમેટિક કાયદાની રૂએ એને થયેલી ગણાય. એટલે આ ઘણીવાર આપણે એમ કહે કે એને કાર્યવાહી ખૂબ લાંબો સમય રહે છે, પણ કાયદામાં 90 દિવસનો એક બહુ મોટો એક પ્રોવિઝન છે, એની જોગવાઈ છે કે 90 દિવસમાં આનો નિર્ણય આવી જવો જોઈએ. જો 90 દિવસમાં નિર્ણય નહીં આવે તો એ જગ્યા ઓટોમેટિક એને થયેલી ગણાય. હવે ત્યાર પછી એક બીજું પ્રોવિઝન એમાં એનેના ઓર્ડરમાં લખવામાં આવે છે. ત્યાં એને કરવામાં આવે છે જેનો ઉપયોગ 6 મહિનામાં કરી નાખવો, 1 વર્ષમાં ચાલુ કરવો, 3 વર્ષમાં પૂરો કરવો. હવે આવી કોઈ કાયદામાં જોગવાઈ નથી, એવી લેન્ડ રેવન્યુ કોડમાં જોગવાઈ નથી કે તમે હુકમ એનેનો આપો તો પછી તેને એવું એનેનું કૃત્ય કરવા માટે સમય મર્યાદા બાંધી દો. નામદાર હાઈકોર્ટના અસંખ્ય એવા ચુકાદાઓ છે કે એકવાર એને કરી આપ્યા પછી તમે એને સમય મર્યાદામાં બાંધી શકો નહીં કે આટલા સમય મર્યાદામાં જ તમારે કામ કરવું જોઈએ. એટલે એકવાર એને થઈ ગયા પછી એના માટે ક્યારે બાંધકામ શરૂ કરવું અને ક્યારે પૂર્ણ કરવું તે અરજદારની જમીન માલિકની પોતાની મરજી પર આધાર છે. અને જો એવું એ બાંધકામ હુકમમાં દર્શાવેલી સમય મર્યાદામાં ન કરે તો નામદાર કોર્ટનો હુકમ છે કે તમે એના માટે તેને દંડ નહીં કરી શકો કે એવી જગ્યા ખાલસા કરી શકો નહીં. એટલે જ્યારે કોઈક જગ્યા એને થયા પછી એની હુકમમાં દર્શાવેલી સમય મર્યાદામાં જો એનું બાંધકામ અથવા એનો અમલ ન થાય તો જે નોટિસો આપવામાં આવે છે તેને અંગે નામદાર કોર્ટનું જે વલણ છે, એના જે હુકમો જેના ચુકાદાઓ છે જે આપણે જોયા. હવે બીજી એક બહુ મહત્વની વાત આવે છે કે એકવાર એનેનો હુકમ થઈ ગયો પછી શું થાય છે કે ઘણીવાર રેવન્યુ ઓથોરિટી તરફથી નોટિસ આપવામાં આવે છે કે તમને આ એનેનો ઓર્ડર આપ્યો પણ એ તો મૂળભૂત નવી શરતની જગ્યા હતી ને તમારે પ્રીમિયમ ભરવાનું બાકી હતું, એટલે 84C હેઠળ એટલે કે શરત ભંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. તો લેન્ડ રેવન્યુ કોડ ની પ્રથમ જોગવાઈ તેને ખેતીના કાયદા લાગુ પડે. એકવાર ખેતીની જગ્યા બિન ખેતીમાં રૂપાંતર થઈ જાય, બિન ખેતીનો હુકમ થઈ જાય પછી એને કોઈ પણ ખેતીના કાયદા લાગુ ન પડે. પછી એને નવી શરત, જૂની શરત, ખેડૂત, બિન ખેડૂત, એન્ટ્રી, રિવિઝન, ખેતીના ઓર્ડર થાય અને બિન ખેતી માટે આપને ઉપયોગ કરવા માટેની પરવાનગી મળે ત્યાર પછી એ જમીનને ખેતીના લાગુ પડતા તમામ કાયદાઓનો અંત આવી જાય છે અને રેવન્યુ ઓથોરિટીને એવી બિન ખેતીની જગ્યા અંગે ખેતીના કાયદા હેઠળ કોઈ નોટિસ આપવાની સત્તા કે હુકુમત રહેતી નથી. એટલે એકવાર એને થઈ ગયા પછી 84C ની જો કોઈ નોટિસ આવે તો એ હુકુમત બહારની ગણાય. એવી રીતે ખૂબ મહત્વનું અત્યારે આપણે ઘણા છેલ્લા 4-5 વર્ષમાં જોયું છે કે એકવાર એને થઈ ગયું હોય પછી એ રેસિડેન્શિયલ એને થયું હોય પછી એ
નો ત્યાં વિકાસ એવો થયો કે એને કોમર્શિયલમાં કન્વર્ટ કર્યું હોય, અને એ કોમર્શિયલમાં કન્વર્ટ કર્યું હોય એટલે કોમર્શિયલનો પ્લાન પાસ કરાવીને પછી પાછા એનેમાં જાઓ તો રેવન્યુ ઓથોરિટી અથવા કલેક્ટર તરફથી એવું કહેવામાં આવે કે આ રિવાઇઝ કરવું હોય તો તમારે આજની તારીખનું પાછું પ્રીમિયમ ભરવું પડે. અને આવા અસંખ્ય કેસો આજની તારીખમાં પણ ચાલે છે. પરંતુ એકવાર એક જમીન જે નવી શરતની હોય એ જૂની શરતમાં કન્વર્ટ થઈ ગઈ અને પછી એને થઈ ગયું, પછી એનો હેતુ ફેરફાર થાય, રેસિડેન્સમાંથી કોમર્શિયલ થાય, કોમર્શિયલમાંથી રેસિડેન્સ થાય, અથવા ઇન્ડસ્ટ્રીયલમાંથી કોમર્શિયલ થાય, ઇન્ડસ્ટ્રીયલમાંથી રેસિડેન્સ થાય, એ જે કંઈ પણ હેતુ ચેન્જ થાય બિન ખેતીના, એના માટે રેવન્યુ ઓથોરિટી બીજી વાર પ્રીમિયમ લેવા હકદાર થતા નથી. એટલે એકવાર પ્રીમિયમ લઈ લીધા પછી એ હંમેશા માટે બિન ખેતી જૂની શરતની થઈ જાય. એટલે ભવિષ્યમાં જો એના હેતુ ફેર થાય તો હેતુ ફેર માટેની જે પ્રીમિયમ માંગવાની જે નોટિસો આવે છે તે કાયદા અન્વયે હકુમત અને સત્તા બહારની ગણાય. આવા અસંખ્ય આવા ચુકાદાઓ નામદાર હાઈકોર્ટે અને એ પણ આપણી ગુજરાત હાઈકોર્ટે આપ્યા છે. હવે આપણે આગળ જોઈએ તો એનેનું જે કામ આપણે કરતા હોઈએ તો એને એકવાર થઈ ગયા પછી ઘણીવાર દસ્તાવેજ થઈ જાય છે, અને એ દસ્તાવેજ થઈ ગયા પછી એને પહેલા શું છે કે કેજેપી કરાવવું પડતું હતું. દાખલા તરીકે પ્લોટિંગ થઈ ગયું હોય તો એ પ્લોટિંગ પ્રમાણે તમે કેજેપી નહીં કરાવો, એટલે કે તમે એનો ડીએલઆરમાં પ્લાન જ્યાં સુધી માપણી ન કરાવો ત્યાં સુધી એન્ટ્રી પડતી નહોતી, અને એના કારણે વર્ષો સુધી દસ્તાવેજ થઈ ગયા પછી 7/12માં આવા પ્લોટ હોલ્ડરોના નામ ચડતા નહોતા અને મૂળ ખેડૂતના નામ જ ચાલુ રહે. અને જ્યારે આવા મૂળ ખેડૂતોના નામ ચાલુ રહેતા હોવાથી શું થતું હતું કે મૂળ ખેડૂત બીજી વાર વેચે અથવા તો કોઈ બીજો માણસ એને લાલચ આપી એની પાસે લખાણ કરાવી લે, પાવર લે, અને જેના નામ પર દસ્તાવેજ હોય તેને હેરાન કરવાની કોશિશ કરે. હવે એમાં સુધારો એ થઈ ગયો છે કે આવી રીતે જો કેજેપી ન પણ થયું હોય એકવાર તો પણ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવી જોઈએ. હવે એનેના કાયદામાં બીજું એ કહે છે કે એકવાર વેચાણ થઈ ગયેલી એનેની જગ્યા હોય તો એવા એનેની જગ્યાના દસ્તાવેજની એન્ટ્રી પાડવી મેન્ડેટરી છે, એટલે ફરજિયાત છે. એટલે એમાં કોઈનો વાંધો આવે કે ના આવે એ એનેની એન્ટ્રી પાડવી, એને ખરીદનારનું નામ 7/12માં ચડાવવું એ રેવન્યુ ઓથોરિટી માટે એ મેન્ડેટરી છે. તો આ જે છે તે અત્યારે જે બધા સમસ્યાઓ છે તેનું આપણે કાયદાની સિવાય આપણે કોર્ટમાં કેવી રીતે એના નિર્ણયો આવે છે તે છે. અને જે અમલા સાહેબે શરૂઆતમાં એમની પ્રસ્તાવનામાં કીધું કે એકવાર એને થઈ ગયો એટલે ટાઇટલ ક્લિયર થઈ ગયા એમ ગણાય, પરંતુ એનેનો ઓર્ડર એ ટાઇટલનો ઓર્ડર નથી. એનેનો ઓર્ડર ફક્ત બિન ખેતીના હેતુ માટે, ખેતી સિવાયના હેતુ માટે પરવાનગીનો હુકમ છે. અને એમાં મોટે ભાગે હાલના ઓર્ડરોમાં તો એવું લખેલું પણ આવે છે કે આ ફક્ત બિન ખેતીના ઉપયોગ માટે છે. આને ટાઇટલના જે કોઈ હક હિત લાગુ પડતા હોય તેની સાથે કોઈ નિસ્બત નથી. એટલે એનેનો ઓર્ડર થઈ ગયો તો એ જમીનનો માલિક થઈ ગયો, અથવા તો એ એકલો જ માલિક થઈ ગયો કે એને એ જમીનના ટાઇટલ ક્લિયર થઈ ગયા એવું નથી. એનેનો હુકમ એ ટાઇટલનો હુકમ નથી. એનેનો હુકમ ફક્ત ખેતી સિવાયનો ઉપયોગ કરવા માટેની પરવાનગી છે. પણ એને જે કોઈનો હક પોસાતો હોય તે કોઈનો હક એનેના હુકમથી નષ્ટ થતો નથી કે રદ થતો નથી. એટલે એનેનો હુકમ એ ટાઇટલનો હુકમ નથી, ફક્ત વપરાશ ઉપયોગનો હુકમ છે. અને બીજી રીતે જોઈએ કે એમ માનવામાં આવે કે એનેનો હુકમ થઈ ગયો એટલે બાંધકામની પરવાનગી મળી ગઈ, પણ એનેનો હુકમ થઈ જાય એટલે તમારો બાંધકામનો પ્લાન મંજૂર નથી થતો. એનેનો હુકમ થાય એટલે તમને બાંધકામની પરવાનગી નથી આપવામાં આવતી. એનેનો હુકમ થાય એનો મતલબ એ જ છે કે તમે ખેતી સિવાય તેનો ઉપયોગ કરી શકો, પણ ખેતી સિવાય શું ઉપયોગ કરવાનો છે તે
ઉપયોગ માટેના જે લાગુ કાયદા પડતા હોય તેને લાગુ પડે. દાખલા તરીકે જો મકાન બાંધવું હોય, એપાર્ટમેન્ટ બાંધવું હોય કે બાંધવું હોય તો પ્રવર્તમાન DCR ના જે હુકમ હોય, DCR ના જે રૂલ્સ હોય તે પ્રમાણે તમારે પ્લાન પાસ કરાવો ને એ પ્લાન પાસ થાય પછી એ મંજૂર થયેલા પ્લાન પ્રમાણે બાંધકામ કરવું પડે. એટલે એનેનો હુકમ એ બાંધકામ માટેની પરવાનગી કે રજા ચિઠ્ઠી નથી, માત્ર ઉપયોગ માટેની પરવાનગીનો ઓર્ડર છે. હવે તમારે જો એને ઈંટના ભઠ્ઠા તરીકે ઉપયોગ કરવો હોય તો તમારે ખાણ ખનીજ ખાતું કે કલેક્ટરની પરવાનગી કે એ પરવાનગી લીધા પછી જ કરી શકો. એનેની પરવાનગી મળી ગઈ એટલે તમને તમારો ઉપયોગ કરવા માટેની પરવાનગી નથી, પણ લાગુ પડતા કાયદાની પરવાનગી તમારે લેવી પડે. દાખલા તરીકે તમે એનેની પરવાનગી લઈ લીધી અને તમારે કોઈ ગેસનું બોટલનું ગોડાઉન બનાવવું હોય તો તમારે એક્સપ્લોઝિવ ખાતાનું લાયસન્સ લેવું અને એની જે પ્રોસિજર કરવાની હોય તે કરવી કમ્પલસરી છે. પણ એનેનો હુકમ મળી જાય એનાથી તમને કંઈક ત્યાં બાંધકામની તમને એક ગોડાઉન બાંધવાની પરમિશન નથી મળતી. એટલે એનેની પરમિશન ને બાંધકામની રજા ચિઠ્ઠી સાથે મતલબ નથી, એ ફક્ત ઉપયોગ કરવા માટેની પરવાનગી છે. આ જે બિનખેતીના હેતુ માટેની આપણે જે ચર્ચા કરી અને જે સામાન્ય સમસ્યાઓ હતી તેની આપણે વાત કરી અને મર્યાદિત સમયમાં મર્યાદિત જે રોજે રોજના સામાન્ય પ્રજાને લાગુ પડતા પ્રશ્નો હોય તેની આપણે ચર્ચા કરીએ છીએ. અને મને જે સમય ફાળવવામાં આવ્યો હતો તે સમયના અનુસંધાનમાં મારે જે કહેવા યોગ્ય લાગ્યું તે મેં આપને સમજણ આપવાની કોશિશ કરી છે. હું આશા રાખું છું કે આમાંની ઘણી માહિતી તમને ઉપયોગી થશે. આમ છતાં જો કોઈ આ બાબતના પ્રશ્નો હોય કલમ 63 કે 65 ના, તો હું અને મેહુલભાઈ આપની સાથે ઉપસ્થિત છે. આપના પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરીશું. અને ફરી એકવાર હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર સુરત ચેપ્ટર અને સહયોગી સંસ્થાનો ખૂબ આભારી છું અને એમના હોદ્દેદારો અને અલ્ટ્રા સિમેન્ટના જે પ્રાયોજકો છે, જે આના પ્રયોજક છે, તેમનો પણ આભાર માનું છું કે મને અને મેહુલભાઈને આપની સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને આપની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે. તો આપણે હવે કોઈના સવાલ હોય તો સવાલ જોઈશું. ત્યાં સુધી હું આપને આજ્ઞા લઉં છું. ધન્યવાદ. નમસ્કાર. આભાર. તમે બહુ સારી બધી માહિતી આપી તે બદલ. હવે દરેક જે દર્શક મિત્રો છે તે લોકોને વિનંતી કે જો કોઈ પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં તમે ટાઈપ કરશો તો હું એક પછી એક પ્રશ્નો લઈશ. અત્યાર સુધી આવેલા અમુક પ્રશ્નો છે મેઘાણી સાહેબ. જી બોલો. જરાક પહેલો તો પ્રશ્ન મેહુલભાઈ માટે છે. મેહુલભાઈ જી, એક પ્રશ્ન એવો છે કે 63AA અને 63AAA ના એમેન્ડમેન્ટ અન્વયે અર્બન લિમિટ એટલે કે યુએલસી ની જે જૂની લિમિટ હતી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 કિલોમીટર વાળી, એમાં જમીન ખરીદી શકાય? ના, હવે જો 63AA જે છે એમાં તો સ્પષ્ટ વાત છે કે શહેરી એકત્રીકરણ એટલે કે અર્બન એગ્લોમરેશનમાં જમીન હોય તે ન ખરીદી શકાય. અને જે 63AA જે સુધારો આવ્યો છે, આ હેતુ AAA જે સુધારો આવ્યો છે, તો એમાં એક વધારાની જોગવાઈ ઉમેરી છે જે મેં આપને કહી નહીં કે તેમાં સરકારે કહ્યું ખરું કે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ, એજ્યુકેશન, હેલ્થ માટે ખરીદી શકાય. પણ એના માટે સરકાર જે એરિયા ઓફ લેન્ડ નોટિફાય કરે તે એરિયામાં જ ખરીદી શકાય. એટલે જે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે ખરીદતા હતા એમાં તો એક જ રિસ્ટ્રિક્શન હતું કે શહેરી એકત્રીકરણ વાળા જગ્યામાં ન ખરીદાય. પણ અહીંયા એવું કહ્યું કે ભાઈ સરકાર જે એરિયા નોટિફાય કરે ને તેમાં જ આવા હેતુ માટે આ ખરીદી શકાશે. એટલે આ બંને કરોમાંના સુધારાથી એમાં કઈ ફેર નથી પડ્યો. હમણાં સાહેબ બીજી એક વસ્તુ એ છે કે અર્બન લેન્ડ સીલિંગ એક્ટ રિપીલ થઈ ગયો છે, એટલે એ એક્ટ અમલમાં નથી, એટલે એની જોગવાઈ અત્યારે કોઈ લાગુ બી પડતી નથી. એટલે એ જોગવાઈને અને ગણોદ્ધારાને કોઈ સીધી નિસ્બત નથી. એ લિમિટ માટે ખાલી પૂછું છું જેમણે હા, એટલે એને કોઈ સીધી નિસ્બત નથી. હવે એ લિમિટ જ નીકળી ગઈ. એ જ્યારે એક્ટ નીકળી ગયો તો જે અર્બન એરિયાની જે લિમિટ હતી તે ઓટોમેટિક ડિઝોલ્વ થઈ ગયા. હવે એ લિમિટ જ નથી રહેતી. અર્બન એગ્લોમરેશન રહેતું જ નથી. હવે એવું કોઈ એગ્લોમરેશન કે બાઉન્ડ્રી નથી. બરાબર. તો બીજો એક પ્રશ્ન છે કે બિન ખેડૂત હોય અને પશુપાલન માટે જમીન ખરીદવી હોય તો ખરીદી શકે?
ના, એટલે પશુપાલન યુનિવર્સિટી બનાવવા માટે જમીન આપવાનું એવો હેતુ છે. હા, એ તો એટલે આ દરેક તો વ્યક્તિ કે મારે ઇન્ડિવિજ્યુઅલ પશુપાલન કરવું બેઝ છે. પર. ના, એટલે ના ખરીદી શકે. ઓકે. હવે મેહુલભાઈ, એમાં બીજી એક જોગવાઈ એ છે મેહુલભાઈ, હાજી, કે ખેડૂત પોતે ખેડૂત હોય તો પશુપાલનનો ઉદ્યોગ એ ખેતીનો એક ભાગ ગણાય છે. બરાબર. ના, તો બિન બિન ખેડૂત ખેડૂત ખરીદી શકે. પણ પણ બિન ખેડૂત જો પશુપાલન કરવા જાય તો એ ન ખરીદી શકે. હા, પણ એટલે ખેડૂત એને પ્રશ્ન ખાલી એવો હતો કે પશુપાલન માટે બીજી જગ્યા લેવા માંગતો હોય. ના, એ તો બરાબર. પ્રશ્ન એવો હતો કે બિન ખેડૂત પશુપાલન કરવા માટે ખરીદી શકે એમ. ના, બિન ખેડૂત તો ન ખરીદી શકે, પણ એટલે પશુપાલન પ્રશ્ન એ ખેડૂતનો એક ભાગ ગણાય છે. બરાબર. હા, એ તો બરાબર છે. હવે આપણા અલ્ટ્રાટેકના જે ટેકનિકલ આપણા જે ગાઈડ છે વિશાલ અગ્રવાલ, એમણે એક સવાલ કરેલો છે. એ જનરલ છે કે ભાઈ રિટાયરમેન્ટ પછી એમને ખેતી કરવામાં ઈચ્છા છે, અથવા તો પછી અત્યારે પણ બિન ખેડૂત જો ખેતીની જમીન ખરીદવા માંગતો હોય તો કઈ રીતે ખરીદી શકાય? કોઈ શક્યતા ખરી? નહીં, મેં કહ્યું છતાં સાહેબ આપ સર 63 માં નહીં, 63 માં નહીં. એટલે ખરીદી શકે. બિન ખેડૂતને કરવું આપણે પેલો બિન ખેડૂતને વેચાણ માટેની પરવાનગી લઈને આપણે જે કરી શકાય એવું નહીં કરી શકાય? હમણાં સાહેબ, જો આ બેઝિક કાયદો જે છે કે બિન ખેડૂત એ રિટાયર થાય કે એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, એ જન્મે કે ગરડો થાય, બિન ખેડૂત ખેતીની જગ્યા ગુજરાતમાં નહીં લઈ શકે એટલે નહીં લઈ શકે. એનો ઉપાય એક હું તમને આઉટ ઓફ ધ વે કાયદાની બહાર જઈને કહી શકું છું કે આ જે કાયદો છે કે ખેતીની જગ્યા માત્ર ખેડૂત લઈ શકે, તે ગુજરાતમાં જ પ્રચલિત છે. એટલે એવા કોઈ રિટાયર માણસને ખેતી કરવી હોય તો ગુજરાત બાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશમાં જઈને રિટાયરમેન્ટમાં ખેતીનો પોતે એન્જોય કરી શકે છે. બીજું સાહેબ એવું કરી શકે. હું આપને જનકભાઈ કહું કે આ જે છે જમીનના કાયદા જે છે તે સ્ટેટ વાઇઝ છે. મહારાષ્ટ્રમાં જે કાયદો હોય તે ગુજરાતને નથી લાગુ પડતો, ગુજરાતનો કાયદો તે મહારાષ્ટ્રને નથી લાગુ પડતો. તો ખેતીની જગ્યા માત્ર ગુજરાતમાં એવું છે કે ગુજરાતનો જન્મજાત ખેડૂત હોય તે જ ગુજરાતમાં ખેતીની જગ્યા લઈ શકે. જ્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ ત્યાં પાછા જુદા કાયદા છે અને ત્યાં કંઈક એવી બધી એવી જોગવાઈ છે કે બિન ખેડૂત પણ ખેતીની જગ્યા અમુક સંજોગોમાં લઈ શકે છે. તો એને ગુજરાત બહાર રિટાયરમેન્ટ બીજા સ્ટેટમાં જઈને ભોગવવું પડે. પણ ગુજરાતમાં રહીને કરવું હોય ને સાહેબ તો કોની જોડે નહીં થઈ શકે. સિમ્પલ વાત એ છે સાહેબ, ગુજરાતમાં જો રહીને કરવું હોય એને આ વિશાલભાઈએ તો અમારા જેવા કોકની જોડે ભાગીદારી કરી દેવાની એમ. સાહેબ, ભાગીદારી એ આજની સંજોગોમાં ખૂબ જોખમી એસિડ ટેસ્ટ જેવું થઈ ગયું છે કે કયો ભાઈ કયો ભાગીદાર તમારી પાસે કેટલો વખત રહેશે તે તમારું નસીબ હોય તો રિટાયરમેન્ટ બી બગાડી નાખે. ટૂંકમાં વિશાલ, आपको लेनी पड़ेगी राजस्थान जाके जमीन लेनी पड़ेगी आपको. અગ્રવાલ છે ને તો રાજસ્થાન છે ને. અચ્છા સર, બીજો એક હતો કે 63 ની પરમિશન પહેલા પારસવદર્શી આપતા હતા, મને નહીં ખ્યાલ આવ્યો, પછી એ બંધ કરી, પરંતુ જેમણે ગણતરીએ દસ્તાવેજ કરી નાખ્યો તો તેનું શું કરવું? એક આ સવાલ છે, મને સમજ નહીં પડે. હલો મેઘાણી સાહેબ. કેસરની પરમિશન પહેલા પાર્શ્વદર્શી આપતા હતા, એટલે બેક ડેટ થી આપતા હતા એવું કહેવા માંગે છે. ઓકે. એ હવે બંધ કરી, પરંતુ જેમને એ ગણતરીએ દસ્તાવેજ કરી નાખ્યો તેને શું કરવું એમ? એમાં કોઈ જોગવાઈ ખરી? એમાં શું છે કે 2008 માં એક પરિપત્ર નીકળ્યો. 2008 પહેલા છે ને તો પાર્શ્વદર્શી પરમિશનની જોગવાઈ, જો કે 63 માં શું છે એવું કોઈક શબ્દ નથી, એનો એક જજમેન્ટ પણ છે કે ભાઈ 63 ની પરવાનગીમાં પ્રાયર પરમિશન કે પોસ્ટ પરમિશન એવો વર્ડ નથી. પ્રાયર પરમિશન એટલે પોસ્ટ પરમિશન. એટલે પહેલા એવું થતું હતું કે આ વર્ડ નહીં હોવાના કારણે, કે પૂર્વ પરવાનગી કે પશ્ચાતદર્શી પરવાનગી એવો શબ્દ નહીં હોવાના કારણે પશ્ચાતદર્શી પરમિશન આપવામાં આવતી હતી. પણ ત્યાર પછી 2008 માં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એ પરિપત્ર લખવામાં આવ્યો કે હવે પશ્ચાતદર્શી પરમિશન આપવી નહીં અને હવે દરેકે પૂર્વ પરવાનગી લેવી. એટલે જે 2008 પહેલા જો કોઈ એવો કેસ હોય તો 2008 પહેલામાં એ પોસિબલ થઈ શકે, પણ 2008 પછી નહીં થઈ શકે. બીજો એક પ્રશ્ન છે, મને યાદ છે કે તમે એક સેમિનારમાં ફિઝિકલ જયારે હતા ત્યારે એક સેમિનારમાં કહેલું કે બિન ખેતી વન વે રોડ છે. તો તે છતાં એક પ્રશ્ન છે એમનો કોઈકનો કે બિન ખેતીની પરવાનગી રદ થાય તો શું થઈ શકે?
શકે તો શું કરી શકાય? એક વાર બિન ખેતીની એક વર્ડ એવા કે વન્સ એને ઇઝ ઓલવેઝ એને. કારણ કે વન વે એવી રીતે છે કે સમજો કે ખેતીની જગ્યા લઈ અને બિન ખેતી કરી અને પછી એને બિન ખેડૂતને વેચી દીધી. હવે બિન ખેડૂત ખેતીને વેચી અને પછી જો એનેનો ઓર્ડર રદ કરવામાં આવે તો એ જગ્યા ખેતીની થઈ જાય, તો એ ખેતીની જગ્યા બિન ખેડૂત કેવી રીતે હોલ્ડ કરી શકે? એટલે એકવાર ખેતી જગ્યા બિન ખેતીમાં ફેરવાઈ અને બિન ખેડૂતના હાથમાં ગઈ પછી એ ક્યારેય પણ પાછી રિવર્સ ખેતીની જગ્યામાં આવી નહીં શકે. કારણ કે જો એ ખેતીની જગ્યામાં આવે તો પેલાના સિવિલ રાઇટ્સ તો નષ્ટ નહીં થાય. આ રેવન્યુ રાઇટ્સ એ દસ્તાવેજ રદ કરવાના કે દસ્તાવેજ કોઈના ટાઇટલ આપવાના પાવર્સ નથી. એટલે પેલો દસ્તાવેજ તો ઉભો જ રહે, તો બિન ખેડૂત ખેતીની જગ્યા મેળવે. એટલે એકવાર બિન ખેતીનો દસ્તાવેજ થઈ જાય ને બિન ખેડૂતમાં હાથમાં ચાલે ગયો તો પછી એ બિન ખેડૂત ક્યારે પણ એ બિન એનેનો ઓર્ડર રદ કરાવીને ખેતીમાં ફેરવી શકે નહીં. વન વે રોડ છે. બરાબર મયુરભાઈ? હા મયુરભાઈ. બીજો એક પ્રશ્ન છે કે એનેની જમીન એને કરાવી છે વિધાઉટ કોઈ હેતુ, પછી એમાં રેસિડન્સ પાસ કરાવ્યો અને ફ્યુલ સ્ટેશન બનાવ્યું, એટલે હેતુ ફેર થાય છે, તો તેમાં પ્રીમિયમ ભરવાનું થાય કે શું છે જોગવાઈ? ના, હવે પ્રીમિયમ એના માટે જ સાહેબે બહુ ડિટેલમાં કહ્યું કે જ્યારે તમે એને કરાવો છો તો એને હંમેશા બિન ખેતીના હેતુ માટે થાય છે. એટલે અર્થ એવો છે કે બિન ખેતી, પછી એ બિન ખેતીનો કયો ઉપયોગ કરો છો એના આધારે તમારે રેવન્યુ કયું ભરવાનું છે એ નક્કી થાય છે, પણ ફરીથી પ્રીમિયમ નથી. એટલે મેઘાણી સાહેબ અને અમે બંને એક કેસમાં એપિયર થયા હતા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં ઠરાવ્યું છે ટ્રિનિટી ડેવલપરના કેસમાં કે એકવાર તમે પ્રીમિયમ ભરી દીધું અને નવી શરતની જમીન જે છે એ જૂની શરતમાં ફેરવાઈ ગઈ પછી ટેનન્સી કાયદો બંધ કરી દેવાનો છે. પછી તમે રેસિડેન્શિયલ માટે એને માગી હોય અને પછી કોમર્શિયલ માટે જોઈતી હોય તો રિવાઇઝ એને તમે માગવાની છે. એનું તમારે જે કોઈ કલમ 65 નીચે ભરવાનું છે તે ભરવાનું છે, પરંતુ ફરીથી પ્રીમિયમ ભરવાનું નથી. આવો ચુકાદો અત્યારે તો હોલ્ડ કરે છે ફિલ્ડ, અને એટલા માટે બીજી વાર પ્રીમિયમ ભરવાનો પ્રશ્ન ના આવે. હજી ઘણી વાર સરકાર માગે છે, ઘણા બધા કિસ્સાઓ બને છે, પણ લેટેસ્ટ જજમેન્ટ એ કહે છે કે ના, એ ભરવાની જરૂર નથી. એક નાનો સવાલ છે કે મારા ખાતે 12 ગુંઠા જમીન છે, તો ખાતેદાર ખેડૂત કહેવાઉં કે નહીં, અને એ 7/12 આધારે બીજે જમીન ખરીદી શકું કે નહીં? જો ખેડૂત તરીકે કેટલી જમીન હોલ્ડ કરવી એવું કાયદામાં કોઈ જગ્યા પર ઉલ્લેખ નથી કે ભાઈ એક ખેડૂતે ઓછામાં ઓછી આટલી જ જમીન ખરીદવી. ટુકડા ધારામાં એવું છે કે કોઈ ટુકડો પડતો હોય તેવી રીતે તમે ભાગલા નહીં પાડી શકો, પણ 12 ગુંઠાનો બી જો કોઈ ખેડૂત હોય તો એ બીજી જગ્યા પર જો કાયદેસર જન્મજાત ખેડૂત હોય તો એ બીજી જગ્યા એ 12 ગુંઠાને આધારે પણ લઈ શકે. હું સિમ્પલ તમને હમણાં સાહેબ સમજાવવાની કોશિશ કરું કે કોઈ એક વ્યક્તિ પાસે 1 એકર કે 2 એકર જગ્યા છે અને એના 5 બાળકો છે, એ ગુજરી જાય તો એના 5 બાળકોને જો એ વારસાઈ હક આપવામાં આવે તો બધાને 10-10, 12-12 ગુંઠા જ જગ્યા આવે, તો એથી એક ખેડૂતનો દીકરો ખેડૂત તરીકે મટી નથી જતો, એટલે પોતે બીજી જગ્યા લઈ શકે છે. એટલે એમાં એ જરૂરી નથી કે 12 ગુંઠા હોય તો એ ખેડૂત ન ગણાય. એટલે એમાં હેમંતભાઈ એવું છે કે ઘણી જગ્યા છે ને ક્યારીની જમીન હોય, ચારાયત હોય, બરાબર? તો ક્યારીની જમીનો છે ને તે નાના નાના ટુકડા જ હોય છે. ગામમાં ઘણા બધા સર્વે નંબર એવા હોય છે કે નાના નાના હોય એમ, બરાબર, પણ એ લોકો વર્ષોથી ખેતી તરીકે ખેડૂત તરીકે ચાલુ આવતું હોય એમ. બરાબર. હવે બીજો સવાલ છે, ટુકડો વિલથી મેળવેલો ના હોવો જોઈએ એમ. બસ છે. હવે વર્ષો પહેલા વિલ દ્વારા ખેતીની જમીન બિન ખેડૂતને પ્રાપ્ત થઈ હોય તે હકીકત વર્ષો પછી રેવન્યુ અધિકારી કાર્યવાહી કરે તો રીઝનેબલ ટાઈમના ગ્રાઉન્ડ પર તે કાર્યવાહી રદ કરી શકાય? અત્યારે એવા જજમેન્ટો ચોક્કસ છે કે કારણ કે અત્યારે જ્યારે આ જજમેન્ટ આવ્યું એ પછી નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું, 2009માં પહેલી વાર હાઈકોર્ટે કહ્યું, એટલે એવા જજમેન્ટ ચોક્કસ છે કે રિઝનેબલ પિરિયડ ઓફ ટાઈમમાં જ આ બ્રીચ માટે કોર્ટે પગલાં લેવા જોઈએ અથવા તો એટલે સરકારે પગલાં લેવા જોઈએ. એટલે જો ઘણો લાંબો સમય થયો એમ 3 વર્ષને રિઝનેબલ પિરિયડ કહે છે, પણ જો 15-20 વર્ષથી માણસ હોય અને કોઈ રેવન્યુ ઓથોરિટી કોઈ લિટિગેશન ચાલતું જ ના હોય
અને હવે પહેલી વાર કરે તો ચોક્કસ એ મુદ્દા ઉપર જીતી શકાય. પણ સાહેબ એ જીતી જાય પણ એ પછી ખેડૂત ન બને ને, ભલે જમીન રિટેન ખેડૂત કરી તરીકે ચાલુ જ રહે ને, એ તો સ્ટેટસ જ ચાલુ રહે. એટલે ખેડૂત તરીકે નામ પડી ગયું ને. એ આપણને છે ને, આ ખરેખર તમે જે મુદ્દો કર્યો બહુ અગત્યનો મુદ્દો છે કે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે ખેતીની જમીન બિન ખેડૂત જોડે રહેવી જ ના જોઈએ અને થ્રેશોલ્ડનો બ્રીચ થાય, 84C ના પ્રોસિડિંગ શરૂ થાય. પરંતુ ગમે તે તમે જુઓ 1969 થી ઢગલાબંધ જજમેન્ટો એવું કહે છે કે 84C ની કાર્યવાહી જે છે એ પણ રિઝનેબલ પિરિયડમાં થવી જોઈએ અને જો રિઝનેબલ પિરિયડમાં ના થાય તો એ નહીં ચાલે. એટલે સેટલ થિંગ કેન નોટ બી અનસેટલડ આફ્ટર પિરિયડ ઓફ ટાઈમ એવું થાય છે. એટલે ઘણા બધા, એટલે આપણને નવી લાગે કે તો પછી માણસ ખેડૂત તરીકે ચાલુ રહેશે, પણ બધા જજમેન્ટોનો અત્યારે ટ્રેન્ડ એવો જ છે કે આવી રીતે રિઝનેબલ પિરિયડ ઓફ ટાઈમમાં જ તમારે એ પગલાં લેવા જોઈએ. એની સામેની દલીલ બીજી એવી આવે છે કે નલિટી ઇઝ નલિટી, કે જો કોઈ નલિટી હોય તો એ કાયમ માટે નલિટી જ રહે. એની સામે બીજા જજમેન્ટ એવા આવે છે કે નલિટી હોય તો પણ જ્યાં સુધી ડિક્લેર ના થાય ત્યાં સુધી વેલિડ ગણાય. એટલે આ બધું ડિબેટેબલ વસ્તુ છે, પણ ઘણીવાર આવું રિઝનેબલ પિરિયડમાં એક્શન નથી લીધા એ મુદ્દા ઉપર એ બધા પ્રોસિડિંગ રદ થતા હોય છે અને માણસ ખેડૂત તરીકે પછી ચાલુ રહેતા હોય છે. પછી એના વારસો ખેડૂત થઈ જાય છે નહીં. હવે આમાં શું છે જનકભાઈ, તમે જો કે એકવાર તમે રિઝનેબલ ટાઈમમાં તમારે રિવિઝન કરવું જોઈએ કે રિવ્યુ કરવું જોઈએ, પણ ન થયું તો તમારું એ જે જમીન તમને મળી ગઈ તે એ સરકાર છીનવી નથી શકતી, એ લઈ નથી શકતી. પણ એનો મતલબ સરકાર એમ કરે છે, એના પરિપત્રો એમ કરે છે કે એનાથી તમને ખેતીનો દરજ્જો નહીં, મૂળ વસ્તુ તો તમે ખોટી રીતે ખેડૂત થયા છો એટલે ખોટા ખેડૂત જ છો, એટલે એટલી જમીન પૂરતું અમે તમને હાથ નથી લગાડી શકતા અમારી કેરલેસ કે બેદરકારીને કારણે, પણ એનાથી તમને નવી જગ્યા લેવાનું કોઈ કે નથી. એટલે અત્યારે જે બધી એન્ટ્રી પાડે કે એને કરવા જાય તો જન્મજાત ખેડૂતનો દાખલો માંગે છે કે જન્મજાત ખેડૂત હોય તો જ એને કરે, નહીતર તમારે રોકી દે. પણ એનો મતલબ એમ નથી કે એ લોકો જમીન તમારી ખાલસા કરી નાખે, કારણ કે ખાલસા કરવાનું રિસ્ટ્રિક્શન છે. પણ નવી લેવા માટે એ લોકો જન્મજાત ખેડૂતનો દાખલો માંગે, એટલે તમારે એવું જોખમ લેવાય નહીં કે ભાઈ એને આધારે તમે જમીન ખરીદો. આપણે હેમંતભાઈ નો અને નગીનભાઈ મોકાણીના પ્રશ્નો છે તે જરા જોજો. બોલો ને, તમે જરા પૂછી લો ને. હેમંતભાઈ કંઈક અહમદભાઈ શરમ લાગે છે પૂછતા? ના, એમ નથી દેવંશ, દેખાયો નહીં મને, એટલા માટે હું જોઉં. બહુ બધા પ્રશ્નો આવે છે ને ચેટ બોક્સમાં. એ કે અહમદભાઈ નો સવાલ છે એમ કીધું. અહમદભાઈ નો સવાલ છે, હેમંતભાઈ નો સવાલ છે. હેમંતભાઈ મિસ્ત્રીએ સવાલ લખેલો છે કે કઈક, અને બીજું એક નગીનભાઈ મોકાણી સાહેબ નો કઈ સવાલ હતો. હા, પૂછી લો ને તમે. નગીનભાઈ એમને અનમ્યુટ કરો ને. વિશાલભાઈ. यस सर, करता हूँ. नगीन भाई मोकानी और हेमंत भाई मिस्त्री को अनम्यूट करो. हेमंत भाई मिस्त्री खुद को अनम्यूट कर सकते हैं. अच्छा, हेमंत भाई છે ને, દેખાતા ને જણાતા નથી ને. ચલો ત્યાં સુધી એક બીજો સવાલ કરી લો, કોઈ અનમ્યુટ કરે ત્યાં સુધી એક બીજો સવાલ કરી લઈએ. 90 દિવસમાં એની પરમિશન નહીં મળે તો કાયદા મુજબ એને ગણી લેવાય ડીમ, બરાબર. પણ એવો એ લોકો કોઈ આપણને લેટર આપશે નહીં, કલેક્ટરમાંથી કોઈ એવો લેટર મળશે નહીં કે ભાઈ તમારે આ, તો એને પ્લાન માટે શું કયો આધાર રજૂ કરી શકે? જો આ એને થયેલી ગણાય પછી તમારે શું છે કે એ પ્લાન માટે તમે રજૂ કરો ને એ લોકો એની પરવાનગી માંગે તો તમે આ કાયદાનું પ્રોવિઝન બતાવી શકો કે ભાઈ આ એને થઈ ગયું છે કેમ કે મેં 90 દિવસની પરવાનગી માંગી છે. અને એનું શું છે કે 90 દિવસ થઈ ગયા પછી તમને એનેની ડીમ એને ગણાય, હુકમ ગણાય કે તમારું એને થયેલું ગણાય. પણ સંપૂર્ણ એને ક્યારે થાય કે આવા 90 દિવસ થઈ ગયા પછી તમારે કલેક્ટરને જાણ કરવાની હોય છે કે ભાઈ મારા 90 દિવસ થઈ ગયા, મને જવાબ નથી મળ્યો તો મારી જગ્યા એને થયેલી છે. પણ એનેનું સંપૂર્ણ ક્યારે ગણાય કે તમે એ અંગેનો વિશેષ ધારો કલેક્ટરમાં જમા કરાવો પછી, કારણ કે એનેનો હુકમ બે તબક્કે થાય. જે મેં તમને આગળ પ્રોસિજરમાં કીધું કે પહેલો તબક્કો એ આવે કે તમને વિશેષ ધારો ભરવાનો પહેલા તમને હુકમ કરવામાં આવે, વિશેષ ધારો ભર્યા પછી તમને આખરી હુકમ આપે કે આ તમારું એને છે. તો એકવાર તમારું 90 દિવસ પૂરા થઈ ગયા, ઇટ ડઝન્ટ મીન કે તમારા વિશેષ ધારો ભરવામાંથી તમને એક્ઝામ્પશન મળ્યું છે. તો વિશેષ ધારો તો ભરવું જ પડે.
એટલે પછી તમારે વિશેષ ધારો ભરવા માટે અરજી કરવી પડે કે મારું આ ડીમ એને થઈ ગયું છે તો મારી પાસે વિશેષ ધારો સ્વીકારો. જો વિશેષ ધારો સ્વીકારી લે તો એ વિશેષ ધારાનો તમે રજૂ કરો પ્લાનમાં તો ઓટોમેટિક એને ઓર્ડર બરાબર થઈ શકે. હવે નગીનભાઈ મુકાણીનો તો મળી ગયો મને ક્વેશ્ચન. આપણે પ્રશ્ન કરેલો છે કે પ્લોટ એને થયો છે, નેશનલ હાઈવે ટચ છે જમીન, પણ ત્યાંથી નેશનલ હાઈવે થી એન્ટ્રી માટે એનઓસી હજુ મળી નથી. તો આ કિસ્સામાં એને અને ટાઇટલ માર્કેટેબલ અને ક્લિયર કહેવાય? નેશનલ હાઈવે ટચ પ્લોટ છે, એને થઈ ગયો છે પણ એનઓસી નથી મળી નેશનલ હાઈવે થી એન્ટ્રીની. પણ એ તો એન્ટ્રી નહીં આપે, રોડ પરથી એન્ટ્રી તો આપવી જ પડે ને. એમાં રોકી કે સર્વિસ રોડ આપવો પડે, કાં તો એન્ટ્રી તો આપવી જ પડે. કોઈ બી તમે કોઈ પણ પ્લોટને તમે અંદર દાખલ થતા રોકી તો નહીં જ શકો. આ તો કંઈક ન સમજાય તેવો પ્રશ્ન છે. કોઈ તમને એનઓસી લેવાની જરૂર નથી. તમારી જગ્યા હોય તો તમે જમીનમાં દાખલ થઈ જ શકો ને. તમને કેવી રીતે રોકી શકે તમારી જમીનમાં દાખલ થતા? નગીનભાઈ, એમાં એનઓસી લેવાનો કા પ્રશ્ન આવે? આજે કોઈ બી જગ્યા પર રોડ પર જગ્યા હોય તો તમારે દાખલ થવા માટે કોઈને એનઓસી લેવાની જરૂર નથી રહેતી. એને નેશનલ હાઈવે પરથી એન્ટ્રી લેવા માટે એનઓસી લેવી પડે છે અને એમાં એ લોકો વધુમાં વધુ એક એન્ટ્રી ને એક એક્ઝિટ આપે છે ડિપેન્ડિંગ અપોન પ્લોટ. પ્લોટનું ફ્રન્ટેજ જે હોય એટલે પણ એ અંદર જતા રોકી નહીં શકે. તમે ફ્રન્ટેજ તમારો પૂરેપૂરો વાપરો અને એ નેશનલ હાઈવેમાં તમને અત્યારે શું છે કે એક્સપ્રેસ હાઈવે બને છે એટલે મલ્ટી એન્ટ્રી બતાવતા નથી. પણ જો એને એન્ટ્રી ન મળતી હોય તો તમારે અંદર દાખલ થતા તો રોકી નહીં શકો. સર્વિસ રોડ આપવો પડે અને એન્ટ્રી તો રોડમાં આપવી જ પડે. નગીનભાઈને અનમ્યુટ કરી દે ને વિશાલ. નગીનભાઈ કો વિશાલ થોડા मतलब गया विशाल. हेलो नगीनभाई. Yes, Nagin-bhai. Hello, Unmute. can you હા, યસ યસ, વી કેન હિયર યુ. શું આમાં પ્રશ્ન શું છે તે જરાક સમજાવો ને પ્રશ્ન સાહેબ. એવો છે કે કોઈ પણ નેશનલ હાઈવે ટચ જમીન પ્લોટ હોય છે તો એક કલેક્ટર એને કરી આપે છે, પણ એને કરતી વખતે એ લોકો શરતમાં મૂકે છે કે તમારે નેશનલ હાઈવે ઓથોરિટીની એનઓસી લેવાની રહે છે. હવે નેશનલ હાઈવેની ઓથોરિટી એટલે મતલબ કે તમે એક્સેસ માટેનું એનઓસી લેવાનું આવે. હવે નેશનલ એને એક્સેસ માટેની જો એનઓસી લેવામાં ન આવે તો એ સંજોગોમાં એને જમીનના ટાઇટલ ક્લિયર ગણાય? એટલે સાહેબે જે પ્રશ્ન કર્યો હતો કે એનો એન્ટ્રી તો તમને ના શું કામ પાડે, એમ સાહેબનું કેવું એમ છે. તો પછી સાહેબ એને જમીન માટે લોકો શરત કેમ મૂકે છે કે ભાઈ તમે જો આમાં શું છે એનઓસી નહીં, એ શરત નગીનભાઈ શરત મૂકે છે એટલા માટે એમનો પ્રશ્ન હું એમનો પ્રશ્ન સમજવાની કોશિશ કરું છું. અમલા સાહેબ, એમનો પ્રશ્ન કે એનઓસી બે માટેની હોય. એક એનઓસી તો એને કરાવવા જાવ ને ત્યારે ઓછામાં ઓછી 15 ઓથોરિટીને એનઓસી લેવી પડે. પછી એ ઇલેક્ટ્રિસિટી ને નહેર ખાતું ને એક્વિઝિશન ખાતું ને ગણોત ખાતું ને બધાને જ એવી રીતે જો એરપોર્ટ ને એનઓસી બધાને એનઓસી લેવી પડે. એટલે નેશનલ હાઈવે ની એનઓસી લેવી પડી કે ભાઈ આ એને કરવામાં આવે તો એમને કઈ વાંધો છે કે નહીં. તો એ એનઓસી એના માટેની હોય પણ એન્ટ્રી માટેની એનઓસી માંગે એવું બહુ પ્રેક્ટિકલ જણાતું નથી કે તમને તમારી પ્લોટમાં જતા રોકી શકે. એનઓસી માંગે છે નહીં, એ લોકો એનઓસી માંગે છે સાહેબ એટલા માટે માંગે છે કે એન્ટ્રી અને એક્ઝિટ એટલા માટે લોકો રિસ્ટ્રિક્ટ કરે છે કે હાઈવેનો જે ટ્રાફિક હોય ને એમાં પેલો જયારે નીકળે પ્લોટમાંથી તો એ લોકો એન્ટ્રી એને એક્ઝિટ એ રીતે બનાવી આપે છે કે ટ્રાફિક સાથે એક્સિડન્ટ નહીં થાય. એટલે એ લોકોના જે ક્રાઇટેરિયા બરાબર છે તો એને સર્વિસ રોડ પ્રોવાઇડ કરવો પડે. સર્વિસ રોડ પ્રોવાઇડ કરવો એ લોકોના પ્રોવિઝન્સ છે, તે પ્રોવિઝન્સ પ્રમાણે તમારે કર્વેચર ને કલ્વર્ટ ને બધું બનાવીને આપવું પડે છે. એટલા માટે એ લોકો એનઓસી લેવું પડે છે લોકો પાસે. એટલે નગીનભાઈ એ એનઓસી એ લોકો આપે, તમને એન્ટ્રી ના નહીં પાડે એવું મને પણ સમજ પડે છે સાહેબની વાત છે તે. ના કોઈ પણ જ્યારે એને કરવામાં આવ્યું ત્યારે એ લોકો ઓપિનિયન આપેલો કે ભાઈ તમારે એને કર્યા પછી જ્યારે તમે ઉપયોગ ચાલુ કરો એ પહેલા અમારી પાસે એક્સેસ નું એનઓસી લઈ લેવાનું રહે. કન્ડિશન which was attached with the NA order under such circumstances the titles of the property એટલે એને જમીનના ટાઇટલ ક્લિયર ગણાય. એને જમીન પર આને વાણિજ્ય વિષય કહેતું હોય એક્સેસ જ ન મળે એનઓસી જ્યાં સુધી NHAI આપે નહીં ત્યાં સુધી. તમારે નગીનભાઈ તમારે વેલ્યુએશન નો પ્રશ્ન થાય છે કે પછી પ્રેક્ટિકલ કઈ વ્યવહારની વાત છે? સાહેબ એક જનરલ ક્વેશ્ચન પૂછું છું. એની જો તમે એનઓસી માટે એપ્લાય કર્યું અને સમજો કે તમને 6 મહિના સુધી એનઓસી નથી મળતી પણ 6 મહિના સુધી આપવી તો પડે છે લોકોએ, સમજો. એટલે હવે એ 6 મહિના માટેનું તમે ટાઇટલ એને નું પૂછો સાહેબ ને કે પછી
પરમિનન્ટ પૂછો છો, કઈ રીતે પૂછો છો? પરમિનન્ટ તો તમને એન્ટ્રી નથી મળવાની એવું બનવું જ નથી એમ. એટલે મારું કેવું એ છે કે જ્યાં સુધી એનઓસી ન લો ત્યાં સુધી એને જમીનના ટાઇટલનું શું એમ? એટલે જમીન એને કહેવાય કે નહીં ત્યાં સુધી પેલી કન્ડિશન ને કારણે એમ, એવું એમને પૂછવાનું સાહેબ. ના, પણ એને નો ઓર્ડર જ નહીં આપે. એનએસસી જો એકવાર એને નો ઓર્ડર થાય ને તો એને નેશનલ હાઈવે નું નો ઓબ્જેક્શન લેવું જ પડે, તો જ એને નો હુકમ ફાઇનલ હુકમ થાય, નહીંતર તો પહેલા એને જ નહીં આપે. સાહેબ બે પ્રક્રિયા છે એમાં. એક તમે હવે સમજો કે એકવાર નેશનલ હાઈવે એને કરવા, જનકભાઈ, એકવાર નેશનલ હાઈવે એને કરવા માટે જો પરમિશન આપી દીધી હોય તો એ પરમિશન કોના આધારે આપે કે એ લોકો પ્લાન પણ મંગાવે. કોઈ બી એનઓસી ઓથોરિટી જ્યારે પણ કોઈની પાસે જાઓ તો પ્લાનની કોપી સાથે મંગાવે અને એ પ્લાન જોઈને એ પ્લાન પર એનઓસી આપે કે આ પ્લાન મુજબ એને કરવામાં આવે તો વાંધો નથી. તો એમાં તો એક્સેસ બતાવ્યો જ હોય, એક્સેસ વગરનો તો એને થાય જ નહીં. આપ સમજો છો કે એક્સેસ વગરનો તો કોઈ એને કરે જ નહીં. અને એકવાર એનઓસી આપ્યા પછી બીજી વાર એનઓસી લેવા જવાની જરૂર રહેતી નથી. જો એનઓસી નહીં આપે તો એને જ નહીં થાય. નગીનભાઈ, ખ્યાલ આવ્યો તમને હું જે કહેવા માંગુ છું? મારું કેવું જુદું છે. એની પ્રક્રિયા દરમિયાન નગીનભાઈ, હું ખાલી તમને રોકું 1-2 મિનિટ માટે. આપણે પ્લાન એને થયા પછી પ્લાન મંજૂર કરાવતા હોય ત્યાં સુધી ટાઇટલ તો ચોખ્ખા જ કહેવાય ને, તો જ પ્લાન પાસ થાય. એટલે આ બાકીની પ્રક્રિયા જ છે જે છે તે. ના, એના કરતા પણ સાહેબે જે કીધું ને કે જ્યારે તમે એનઓસી સાથે તમને એન્ટ્રી એક્સિટ બી એનઓસી ની સાથે મળી જ જાય, એટલે તમારે ફરી પછી એમાં એનો લેવા જવાની જરૂર નથી પડતી. અને બીજું નગીનભાઈ, જનકભાઈ, મેં મારા પ્રવચનમાં એ પણ કીધું છે કે એને ના ઓર્ડર ને ટાઇટલ ને કોઈ લેવા દેવો નથી. એને નો ઓર્ડર એ ટાઇટલ નો ઓર્ડર જ નથી. એ ફક્ત જમીનનો બિનખેતીનો ઉપયોગ કરવા માટેનો હુકમ છે. એને ટાઇટલ સાથે કોઈ મતલબ નથી. મેઘાણી સાહેબ, આપણે બીજા પ્રશ્ન પર જઈએ. આપણે નગીનભાઈ, હવે પછી આપણે બીજા પ્રશ્ન લેવા પડશે. થેન્ક યુ. હવે બીજો એક પ્રશ્ન છે જે ઘણા બધા આપણા આર્કિટેક્ટ ને અમારા સામે આવ્યા કરે છે વારે ઘડીએ. એ લેન્ડ એને થઈ છે, સપોઝ કે 1989 કે તે પહેલા કોઈ પુરાના જૂના જમાનામાં લેન્ડ એને થઈ છે. એના કોઈ એને ઓર્ડરની કોપી કોઈની માલિક પાસે પણ નથી અને ઓથોરિટી પાસે પણ એને શોધાવતા મળી નહીં હોય, પણ હક પત્રકમાં એની નોંધ હોય. તો હવે આ કિસ્સામાં આ લોકો જે પ્લાન પાસ કરાવતી વખતે એને ઓર્ડર માંગે છે, તેમાં શું કરી શકાય? ફરીથી રિવાઇઝ એને માં જવું પડે? ના, એકવાર એન્ટ્રી હકપત્રક, સમજો કે તમે આરટીઆઈ હેઠળ માંગો તો એ લોકો ઉપલબ્ધ નથી એમ લખે, તો કાયદા પ્રમાણે શું થાય કે તમને મૂળ જો કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય તો સેકન્ડરી પુરાવો લેવો. તો જ્યારે હુકમ જો અવેલેબલ નહીં હોય એટલે ફર્સ્ટ જો તમારી પાસે પુરાવો નથી તો સેકન્ડરી પુરાવો શું થાય તો હકપત્રક લાગે. અને હકપત્રકમાં એ જગ્યા એને થયેલી આવે તો એ લોકોને એને જ ગણવી પડે, કારણ કે ખેતીની જગ્યા તો ગણી શકે જ નહીં. અને પછી પ્લાન પાસ કરવામાં એ રોકી નહીં શકે, પણ પ્લાન પાસ કર્યા પછી એને રિવાઇઝ કરાવવું પડે. રિવાઇઝ એને કરાવવું પડે, કારણ કે વિશેષ ધારાનો પ્રશ્ન આવે. વિશેષ ધારા એ પણ હેતુ ફેર થતો હોય તો જ ને. હા, હેતુ ફેર, પણ એ મૂળ હુકમ નહીં હોય તો કેવી રીતે ખબર પડે કે એમાં કયા હેતુ માટે પાસ થયો છે? કારણ કે હકપત્રકમાં ફક્ત એને જ લખ્યું હોય, એમાં હેતુ મોટે ભાગે નથી લખેલો હતો. જો બીજું એક વાત કહું, એક વસ્તુ આપણે આર્કિટેક્ટોને ઉપયોગી થાય એવી બીજી વાત છે જે આપને કહી દઉં કે પહેલા શું થતું હતું કે પ્લોટો પાડેલા હતા. હવે પ્લોટો નાના નાના પ્લોટો પાડ્યા હોય પછી જગ્યાનો વિકાસ થઈ જાય પછી એના પર એ લોકોને શું છે કે બધા પ્લોટો ભેગા કરી અને એક એપાર્ટમેન્ટ કે એવું બાંધવાનું હોય છે. તો જ્યારે મૂળભૂત ઓર્ડર થયો હોય ત્યારે પ્લોટિંગનું એને થયું હોય અને પછી તમે જ્યારે એને બીજો પ્લાન મૂકો ત્યારે આખો પ્લાન મૂકો. તો કાયદામાં આની કોઈ ચોખવટ નથી, પણ નામદાર હાઈકોર્ટનો એવો ઓર્ડર છે કે જો પ્લોટિંગનો જો કોઈક એને થયું હોય અને જો એકત્રીકરણ કરી નાખવામાં આવે તો તેને એના ઓર્ડરનો શરત ભંગ ગણાતો નથી. એટલે એકત્રીકરણ કરવામાં આવે બધા પ્લોટોનું અને પછી પાછો એને એક પ્લોટ કરવામાં આવે તો મૂળ જે હુકમમાં પ્લોટિંગનો એનો ઓર્ડર હોય તેનો શરત ભંગ ગણાય નહીં. કે આ પ્લોટિંગ જ પાસ હતો એટલે તમારું એને કેન્સલ થઈ ગયેલું ગણાય તેવું ગણાય નહીં, શરત ભંગ ગણાય નહીં.
એટલે પ્લોટનું એકત્રીકરણ કરવું એ એના ઓર્ડરનો શરત ભંગ ગણાય નહીં. એટલે એવી રીતે સાહેબ એવું થાય ને કે બે ફાઇનલ પ્લોટ નંબર કે બે સર્વે નંબર બાજુમાં છે, બંનેના સેપરેટ ઓર્ડર થયા છે, બરાબર, અને પછી બે પ્લોટ ભેગા કરીને કોઈ એક નવું આયોજન કરવામાં આવે છે, તો એને પછી નવી ઓર્ડર લેવાની જરૂર નથી, એવું માની શકાય? બરાબર છે, હા તો માની શકાય ને, કેમ કે એને વન્સ એને ઇઝ ઓલવેઝ એને પછી એને નહીં, પણ વિશેષ ધારા માટે તમારે જવું પડે રિવાઇઝ એને માટે, તો તમારે એનો વિશેષ ધારો ફરક પડી જાય ને. હમણાં જ થયું છે બંને, કારણ કે મૂળભૂત તમે કેટલો હમણાં જ બંને મૂળભૂત કેટલો હેતુ છે, કેટલો એને કરાયું છે, કેટલા વિસ્તારમાં બાંધકામ બતાવ્યું છે, પછી એ વિસ્તાર કરતા વધારે બાંધકામ બતાવ્યું હોય તો વિશેષ ધારામાં ફરક પડી જાય ને. હા એ પડે, એ પડે. હવે હેમંતભાઈ અનમ્યુટ છે? હેમંતભાઈ નો કે પ્રશ્ન હતો ને, મને દેખાતો નથી કશે અહીંયા અત્યારે. હવે આપણે हेमंत भाई खुद को अनम्यूट कर सकते हैं। હેમંતભાઈ તમારે અનમ્યુટ કરો પોતાની જાતને. આઈ થિંક